આવી અક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લયી શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતારી હરિ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ચરિત્ર ગાઉં પ્રભુજી તમારા અખંડ સૌભાગ્ય ગણી અમારા. ઈચ્છા ઉરે એ જ પ્રભુજી મારી સ્મૃતિ રહો અંતરમાં તમારી. સ્મૃતિ રહો અંતરમાં તમારી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. શ્રીજી મહારાજ ગઢડામાં જ વિરાજમાન હતા. મહારાજ માળા ફેરવતા હતા અને ભક્તોએ પૂછ્યું કે મહારાજ, અમને તો કંઈ દુઃખ આવે, મુશ્કેલી આવે ત્યારે અમે તમારા નામની માળા ફેરવીએ છીએ, પણ આપ કોના નામની માળા ફેરવો છો? ત્યારે મહારાજે કહ્યું કે અમે અમારા ભક્તોની માળા ફેરવીએ છીએ. ત્યાં આપણા જેવા બધા બેઠા રાજી થયા છે કે આપણી માળા મહારાજ ફેરવે. પછી કહ્યું કે કોની માળા ફેરવો, કેવા ભક્તોની? તો એ માળાના મણકામાં, મહારાજની માળાના મણકામાં નામ લાવવું હોય તો સૌથી અઘરું છે. એવા ભક્તો થવું ને, દુનિયામાં સૌથી અઘરામાં અઘરું, કઠણમાં કઠણ કામ હોય તો આ છે. દાદા ખાચર એવા ભક્ત હતા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે સૌથી કઠણ કામ કયું? ભક્ત થવું રે ભગવાનનું છે જો કઠણ કામ. સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ. ભક્ત થવું રે ભગવાનનું દેહ ગેહ દારા દામનું મેલવું મમતાને માન. એહમાંથી સુખ જો આવી મળે એવું ભૂલે મમાન. ભક્ત થવું રે ભગવાનનું દેહ શરીર, ગેહ ઘર, દારા સ્ત્રી, દેહ ગેહ દારા દામનું મેલવું મમતાને માન. આટલી વસ્તુ મૂકે ત્યારે સાચા અર્થમાં ભગવાનના ભક્ત થવાય. દાદા ખાચર એવા ઉત્તમ કોટીના શ્રીજી મહારાજની માળાના મણકા સમા ભક્ત છે. એમની ઈચ્છા નથી છતાં આજ્ઞાથી એને પરણવાનું થાય છે. મહારાજની આજ્ઞા છે, દાદા ખાચર હા પાડે છે. એક શરત મૂકે છે. શરત સ્મૃતિ માટે છે કે સલુણી મૂર્તિ યાદ આવે
તો બીજી કોઈ વિષય વાસના કે વ્યવહાર વચ્ચે આવે નહીં. દાદા ખાચર કહે છે કે મહારાજ જેવી રીતે અર્જુનનો રથ ભગવાન કૃષ્ણે હાંક્યો હતો એવી રીતે જો તમે મારો રથ ચલાવો તો હું પરણું. મહારાજ હા પાડે છે. ગઈકાલે આપણે જોઈ ગયા એ પ્રમાણે ભટવદરના નાગપાલ વરુના દીકરી જસુબા સાથે દાદાનું સગપણ કરે છે. હવે દાદાની જાન જઈ રહી છે. જાનમાં કોને કોને જાવું મહારાજ પોતે જ નક્કી કરે છે કે દાદાને પરણાવવા જઈએ છે તો જાનમાં કોણ કોણ આવશે. કૃષ્ણે પાર્ષદ સર્વેને કહ્યું, શાસ્ત્ર ધરીને આવજો સહુ. સંતને કહે શ્રી મહારાજ, થાવો તૈયાર સર્વે સમાજ. જે જે ગામમાં કરીએ પ્રવેશ, દૈવીને કરવો ઉપદેશ. સતસંગ વધે ગામો ગામ, એ જ છે મુખ્ય આપણું કામ. બ્રહ્માનંદ જાણે રાજનીતિ, આનંદાનંદ સંતની રીતિ. નિષ્કુળાનંદ વૈરાગ્યવાન, ત્રણેને સતસંગનું તાન. તેઓને કહે શ્રી મહારાજ, તમે ચાલો સહુ અમ સાથ. તમ જેવા સાથે હોય જ્યારે, સતસંગ વધે બહુ ત્યારે. વાટે ઘાટે મળે જન જાત, કરજો તેને ધર્મની વાત. સુણી આજ્ઞાધારી સંતે માથે, થયા તૈયાર જાવાને સાથે. કાઠી દરબારો સહિત મહારાજે પાર્ષદોને કહ્યું, સંતોને પણ કોને કોને આવવું એ બધું મહારાજ પોતે જ નક્કી કરે છે. કારણ કે એમની ઈચ્છાથી જ આ જાન જઈ રહી છે. એટલે જાનમાં કોને કોને આવવું, કોને ગાડામાં બેસવું, કોને વેલમાં માફામાં રથમાં બેસવું, કોને પગપાળા ચાલવું, કોને બળદ ગાડામાં બેસવું, આગળ કોના ગાડા રાખવા, રથ વેલી માફો ક્યાં અટકવાનું, કયા ગામમાં વચ્ચે રોકાવાનું છે, એ બધી જ સંપૂર્ણ વ્યવસ્થા મહારાજ પોતે જ કરે છે. કારણ કે વરના બાપ પોતે બન્યા છે. એમની ઈચ્છાથી જ આ જાન જઈ રહી છે. અને આવી રીતે ગઢડાથી પોષ સુદ આઠમના દિવસે, વસંત પંચમી પછી ત્રીજે દિવસે મહારાજ દાદા ખાચરને પરણાવવા માટે જઈ રહ્યા છે. હરિલીલામૃતની અંદર 5 અધ્યાયની અંદર આનું વર્ણન છે. જાન પહોંચે ને એનું છે. અહીંયાથી નીકળે ને, પહેલાના સમયમાં એવું હતું, જૂનાને ખબર હશે થોડા. આજે તો સવારે માંડવો અને સાંજે ઘરે આવી ગયા હોય. હવે એટલું નથી થતું, કોર્ટમાં જાય ને તો કલાકમાં પૂરું. પણ એ સમયને વિશે 3 દિવસ તો ઓછામાં ઓછા થતા. જાન જાય એને 1 દિવસ જાય, વચ્ચે રોકાય, પરણે વચ્ચે રોકાય, પાછી ઘરે આવે. અને ઘરે જે પીઠી ચોળે, માંડવો નાખે એ બધું જુદું. એટલે 5 દિવસનું આખું આ લગ્નનું પર્વ થતું હતું. માગસર સુદ આઠમને દિવસે મહારાજ આ રીતે ગાડા વેલ માફો બળદો શણગારી અને આ પ્રમાણે નીકળ્યા છે. શરૂઆતની અંદર ગઢડાથી જ્યારે નીકળ્યા ત્યારે મહારાજ અને દાદા ખાચર બંને ઘોડા ઉપર બેઠેલા છે. અને બીજા બધા આગળ વાત કરી એ પ્રમાણે જેને જ્યાં મહારાજે આજ્ઞા કરી ત્યાં બધા બેઠા છે. રસ્તાની અંદર જે ગામો આવે છે, લગભગ 28 જેટલા ગામ આવે છે, નાના મોટા. દરેક ગામમાં બધાને ખબર છે કે મહારાજ સ્વયં દાદા ખાચરને પરણાવવા જઈ રહ્યા છે. એટલે દરેકની એવી તૈયારી છે કે અમારે ત્યાં મહારાજ રોકાય. પરંતુ કોઈ જગ્યાએ મહારાજ રોકાતા નથી. બળદને ચાર એટલે કે ઘાસ ચારો આપવાનો સમય થાય એવા સમયે, અથવા તો આ પ્રમાણે 3 દિવસ જે વચ્ચેના છે, એટલે કે જ્યાં જમવાનો સમય થયો હોય ત્યાં મહારાજ આમ તો સાથે પણ ટીમણ લીધું છે, લખુ કંદોઈને પણ સાથે લીધેલો છે, અને સુખડી ગાંઠિયા વગેરે પણ મહારાજે સાથે લેવરાયું જ છે. તે છતાં પણ જ્યાં જ્યાં એવા ગામ આવે, એવો ભાવ આવે ત્યાં મહારાજ રોકાય છે.
ભક્તોનો ભાવ પણ અદ્ભુત છે. ગઢડાથી નીકળે અને માલપરા કરીને ગામ આવે છે. ત્યાંના કરશન પટેલ મહારાજને કહે છે કે મહારાજ જાનને જમ્યા વગર હું નહીં જવા દઉં. મહારાજ કે અમારે ઉતાવળ છે, અમારાથી રોકાઈ શકાય એવું નથી. અને મહારાજને આવી રીતે વાત કરે ત્યાં તો એમણે એમના સાથી દાડિયાઓને કહી દીધું કે જાઓ, વાડીની અંદર શેરડી ઊભી હતી. અને શેરડી છે ને 12 મહિને એક પાક પાકે. એ કઈ જાર કે બધા કે તમે મકાઈ વાવીએ છે ને આપણે પોપકોર્ન, એવું નથી કે 2.5 મહિનામાં 3 મહિનામાં એનો પાક તૈયાર થઈ જાય. તો છાતી સમી શેરડી થયેલી હતી. એ શેરડી વાઢી ગાડા ભરીને લાવ્યા અને જાનના ગાડાની અંદર જે બળદ જોડેલા હતા ને એ બધાને નાખી. મહારાજે કહ્યું કે આ શેરડી ક્યાંથી આવી? બહુ અદ્ભુત રીતે ભગવાનને સંતને અર્થે શું ન થાય એ માલપરાના કરશન પટેલની જે ભાવના છે હરિલીલામૃતમાં વર્ણવેલી છે. આપણે સમયના અભાવે અત્યારે એ વાતને જાણતા નથી, પણ સમજીએ તો ખરા. એમાં લખ્યું છે કે આવો સમો ફરી નહીં આવે. સજની આરે ચોઘડિયું અમૃત લાભનું રે, સજની આરે ચોઘડિયું અમૃત લાભનું રે, ફેર ફેર નહીં મળે એવું વિજના જબકારા જેવું મોતી પરોવી દેવું સત્સંગ કીજીએ. આ ચોઘડિયું, આ સમય, આવો અવસર ફરી નહીં આવે. કહેવાય ને નાણું મળે પણ ટાણું ન મળે. રસ્તાની અંદર દરેક ભક્તો મહારાજની આવી ભક્તિભાવથી સેવા કરે છે અને મહારાજને રોકવા માટે ખૂબ ખૂબ આગ્રહ કરે છે, પરંતુ મહારાજ રોકાતા નથી. રસ્તાની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ રીતે ભક્તોના ભાવ પૂરા કરતા પીઠવડી, ભામોદરા, ઝીંઝુડા, સેંજળ આ બધા ગામોની અંદર પસાર થઈ અને મેરિયાણા ગામની અંદર આવે છે. ગામની ભાગોળેથી આમ જાન આખી જઈ રહી છે અને મહારાજે પોતાનો રથ ગામની અંદર લીધો અને ગામની અંદર એક ઉગા ચાંદ નામના હરિભક્ત હતા. હવે ઉગા ચાંદે એવો સંકલ્પ કરેલો કે મારી પાસે 100 રૂપિયા છે અને મારે સ્વામિનારાયણ ભગવાનને આપવા છે, પણ સ્વામિનારાયણ મારા ઘરે આવી અને માગે ને તો આપવા છે. મહારાજ અત્યાર સુધીમાં હજી જઈ શક્યા નથી અને પછી પણ જઈ શકાય એવું છે નહીં. એટલે આજે મહારાજે આ વચલો માર્ગ લીધો કે જાનને કહ્યું કે તમે આગળ જાઓ, અમે ગામમાં થઈને આવીએ છીએ. ઉગા ચાંદનું ઘર આવ્યું, મહારાજે સામેથી ખખડાવ્યું. ઉગા ચાંદ તો ખુશ થઈ ગયો. હા, મહારાજ મારે ત્યાં આવ્યા. મહારાજ કે ત્યાં પેલા વેઢ અને 100 રૂપિયા દાટ્યા છે ને લાવ, લઈને મહારાજ તરત નીકળી ગયા. આવું પણ મહારાજ કરે અને આ રીતે રસ્તાના બધા ગામોની અંદર સંતોએ જ્યાં સત્સંગ કરાવ્યો હોય એ બધા હરિભક્તો પણ ખૂબ દર્શન કરવા માટે આવે છે. મહારાજને રોકવા માટે ઘણો બધો આગ્રહ કરે છે, પરંતુ મહારાજ કોઈ જગ્યાએ રોકાતા નથી. 8મને દિવસે નીકળેલી જાન 8મની રાત, 9મની રાત, આ 2 રાત રોકાય અને 10મને દિવસે વહેલી સવારે મહારાજ ભટવદર પહોંચે છે. કોઈ એવું કહે છે, આપણા જ ગ્રંથોની અંદર 2 જગ્યાએ લખેલું છે, એક તો કેરાળાને પાદર અથવા તો બીજું કહે છે કે અહીંયા ભટવદરને પાદર. વહેલી સવારે મહારાજ જ્યારે ત્યાં આગળ પહોંચ્યા ત્યારે વહેલી સવારનો સમય છે, હજી મોસ ઉજળું થયું નથી અને એ સમયે જાન ત્યાં આગળ આવીને છૂટી છે અને મહારાજના કાને એક મધુર સ્વર અવાજ સંભળાય છે. મહારાજને અવાજ, એનો જે તાલ, લય બધું ખૂબ ગમી ગયું અને મહારાજ 2 ઘડી આમ સ્થિર થઈ ગયા. છેલ્લાના 13ના વચનામૃતમાં મહારાજે લખ્યું કે કીર્તન ભક્તિ અમને પહેલેથી ગમે અને કોઈ કીર્તન ગાતું હોય તો જાણે અમે દીવાના થઈ જઈશું. એટલે મહારાજના કાન જે બાજુથી અવાજ આવતો ને એ બાજુ આમ સરવા થયા, એટલે કે ધ્યાન દીધું અને અવાજ, ઢાળ મહારાજને ગમી ગયો. એક માણસ વહેલી સવારે ભેંસો ચરાવવા માટે આવેલો, એની ભેંસો ચરતી હશે ને એ માણસ ઊભો એક પદ લલકારતો હતો. આમ તો એ સાંભળીશું તો એમાં કોઈ શબ્દની અંદર સાર નથી, પણ રાગ ઢાળ બહુ સુંદર, લાંબી હલકથી ગાતો હતો. જાંબુડે જાય સમા ઘાયલ, જાંબુડે જાય સમા, જાંબુડે જાય સમા ઘાયલ, જાંબુડે જાય સમા, જાંબુડે જાય સમા, જાંબુડા ખાય સમા,
જાંબુડે જાય સમા, જાંબુડા ખાઈશમાં. જાંબુડે જાય સમા ને જાંબુડા ખાઈશમાં. બસ. પણ આ ઢાળ મહારાજને ગમી ગયો. સામે પ્રેમાનંદ સ્વામી બેઠા હતા. પ્રેમાનંદ સ્વામી સામે જોઈને મહારાજ કે સ્વામી, આવા રાગ ઢાળના કોઈ કીર્તન બનાવો. પટવદર ને ગામને પાદર જાન છૂટેલી છે અને વેવાઈ પક્ષ એટલે કે નાગપાલ વરુને સમાચાર આપી દીધા છે કે ભાઈ મહારાજ જાન લઈને પધારી ગયા છે. જાન ગામની ભાગોળે જઈને અટકે, જ્યાં સુધી વેવાઈ પક્ષ સ્વાગત સામૈયું ન કરે ને ત્યાં સુધી અંદર ન જવાય. એટલે સામૈયું આવે એની રાહ જોવે છે. તે દરમિયાનમાં મહારાજે આ વાત કરી. પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિ સામે જોઈ. એ વખતે મહારાજે જે શરીર ઉપર શણગાર સજેલા, માથે મોળિયું બાંધેલું, તો ત્યાંથી પ્રેમાનંદ સ્વામીએ શરૂઆત કરી. સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું ધરમા કુંવરનું. મોતીડે મોળિયું સુંદર, મોતીડે મોળિયું, મોતીડે મોળિયું સુંદર, મોતીડે મોળિયું, મોતીડે મોળિયું રસિકા સુંદરનું, મોતીડે મોળિયું રસિકા સુંદરનું. ભાલ વિશાળમાં ઝળકે, ભાલ વિશાળમાં તિલક કેસરનું, નાસિકા નમણી, એમ કરતી 1, 2 ને 3 પદ બનાવ્યા. મહારાજની મૂર્તિનું વર્ણન કરતા કરતા 3 પદ બનાવ્યા. ત્યાં તો વેવાઈ પક્ષમાંથી બધા આવી ગયા અને મહારાજ પોતે સ્વયં પધાર્યા હોય. ફૂલના હાર બધા લાવ્યા છે. દાદા ખાચર વરરાજા છે, પણ મહારાજા તો વરરાજાની મહારાજા છે. એટલે એક હાર મહારાજની કોટમાં પહેરાવે. મહારાજ ઈશારો કરે ત્યારે દાદા ખાચરની કોટમાં પણ હાર પહેરાવે. પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિનું વર્ણન કરે છે. કાવ્યશાસ્ત્રના નિયમ પ્રમાણે 1 પદ બને, 2 બને, 4, 6, 8, 3, 5, 7 એવા પદ ક્યારેય બને નહીં. 3 પદ પૂરા થયા અને મહારાજનું આખું શરીર છે ને ફૂલના હારથી ઢંકાઈ ગયું. એટલે પ્રેમાનંદ સ્વામી જે વર્ણન કરતા હતા ને બંધ થઈ ગયું. 4થું પદ બનાવ્યું. ફૂલડે ગર કાવ ફૂલ્યા, ફૂલડે ગર કાવ રે, ફૂલડે ગર કાવ ફૂલ્યા, ફૂલડે ગર કાવ રે, ફૂલડે ગર કાવ રે આવો ડોલરિયા, ફૂલડે ગર કાવ રે આવો ડોલરિયા. અત્તરની ફોરમાં પ્યારા, અત્તરની ફોરમાં, અત્તરની ફોરમાં પ્યારા, અત્તરની ફોરમાં, અત્તરની ફોરમાં વિના રંગ ભરિયા, અત્તરની ફોરમાં વિના રંગ ભરિયા. હાર હજારી ઉર હાર હજારી રે, ગુચ્છ બેઉ કાનમાં, બાએ બાજુ છે કાજુ, બાએ બાજુ છે નિરખું નિત્ય ધ્યાનમાં. એવી રીતે પ્રેમાનંદ સ્વામી 4 પદ પૂરા કરે છે. અને આ રીતે વેવાઈ પક્ષમાંથી બધા આવી મહારાજને પગે લાગી છે, પ્રણામ કરે છે, સન્માન કરીને કહે છે કે મહારાજ ચાલો. અને મહારાજ દાદા ખાચરને લઈ અને ભટવદરની શેરીની અંદર આ પ્રમાણે જઈ રહ્યા છે. વરરાજાને પૂખવા માટે દાદા ખાચરને હવે મહારાજે આગળ કર્યા છે. દાદાનો ઘોડો આગળ છે, મહારાજ એની પાછળ છે. એની પાછળ બધા સંતો ભક્તો, પાછળ ભાઈ ભક્તો, આ પ્રમાણે બધા વાજતે ગાજતે દાદાને નાગપાલ વરુને આંગણે જઈ રહ્યા છે. ભૂમાનંદ સ્વામીનું પદ છે. આ જ પ્રસંગનું નથી, પણ આ પ્રસંગનું હોય એવું લાગે છે. આ ટાઈમે બનાવેલું નથી, પણ આ પ્રસંગને અત્યંત ઉચિત છે. કેવું વર્ણન છે. સર્વે સખી જીવન જોવાને ચાલો, હે સર્વે સખી જીવન જોવાને ચાલો, હે શેરડિયુંમાં આવે લટકંતો લાલો, હે શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે. એની શોભા મુખે વર્ણાવી ન જાય રે, એની શોભા મુખે વર્ણાવી ન જાય.
આવે લટકંતો લાલો હે શરણ્યુમાં આવે લટકંતો લાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી હે જેને કે છે અક્ષરાતીત અવિનાશી હે જેને કે છે અક્ષરાતીત અવિનાશી રે જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગી રે જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગી હે વરિયને થાવો અખંડ સોહાગી રે વરિયને થાવો અખંડ સોહાગી રે શુકસન કાદિક ધરે જેનું ધ્યાન રે શુકસન કાદિક ધરે જેનું મારા લોચન કરે તે મુખડાનું પાન હે મારા લોચન કરે તે મુખડાનું પાન રે એની સર્વે દેખી અલૌકિક રીત રે એની સર્વે દેખી અલૌકિક રીત રે ચોટું મારું સુંદર વરમાં ચિત હે ચોટું મારું સુંદર વરમાં ચિત રે હથે વાળો હરી સંગાથે મેં કીધો રે હથે વાળો હરી સંગાથે મેં કીધો ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો હે ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો રે હથે વાળો હરી સંગાથે મેં કીધો રે હથે વાળો હરી સંગાથે મેં કીધો રે હથે વાળો હરી સંગાથે મેં કીધો રે. છેલ્લા 4 દિવસથી જેમના ઉપર અકારણ કરુણા વરુણા થઈ છે એવા જસુબા મહારાજને પ્રાર્થના કરી રહ્યા છે, અંતરથી પ્રાર્થના કરી રહ્યા છે. જેવી રીતે રૂકમણીએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરેલી ને, રૂકમણીનો ભાઈ રૂકમી એમને નક્કી કરેલું હતું કે મારી બેન રૂકમણીને દમઘોષના દીકરા શિશુપાળ સાથે જ પરણાવું. અને રૂકમણીએ મનથી નક્કી કરેલું તો પરણું તો ભગવાન કૃષ્ણને જ પરણું, પણ દમઘોષના દીકરા શિશુપાળને તો ન જ પરણું. અને એને જે રીતે રૂકમણીએ ભગવાન કૃષ્ણને મનોમન પ્રાર્થના કરી હતી ને ભગવાન કૃષ્ણ છેલ્લી ઘડીએ પણ આવી એનું કાંડું પકડીને રથમાં બેસાડે છે, એ જ પ્રાર્થના અહીંયા જસુબા પણ મહારાજને કરે છે. મારી સાર લેજો અવિનાશી રે મારી સાર લેજો અવિનાશી રે જાણી જન્મો જન્મની દાસી રે જાણી જન્મો જન્મની દાસી રે દીન ચાર લગન વચ્ચે જાણી રે દીન ચાર લગન વચ્ચે જાણી રે વેલા આવજો સારંગ પાણી રે વેલા આવજો સારંગ પાણી રે વેલા આવજો સારંગ પાણી રે. ભક્ત દાદા ખાચર અને જસુબા બંને એક પ્રકારના ઉત્તમ કોટીના જીવ છે. બંનેને મહારાજ ભલે લગ્ન ગ્રંથિથી જોડે, પરંતુ બંનેના મન તો આગળ આપણે 2 દિવસ પહેલા જોઈ ગયા એ રીતે બંનેની વૃત્તિ તો મહારાજની સાથે વરી ચૂકેલી છે. વૃત્તિ તે નામ વનિતા વર શ્રીહરિ સાક્ષાત વરે વર્યાની ઈચ્છા કરી સોંપ્યું શ્રીફળ બૃહદ વૈરાગ. બંનેના અંતરની અંદર જગત પ્રત્યેનો વૈરાગ છે અને ભગવાનમાં અનુરાગ છે.
એવા લોકોને, એવા ભક્તોને જ ભગવાન આ રીતે હથેવાળો જોડી આપતા હોય છે. અહીંયા આગળ માણેક સ્તંભ રચેલા છે, ચોરી બુરાઈ છે, અને સમય થતાં આ પ્રમાણે દાદા ખાચર અને જસુબા બંને ચોરી મંડપની અંદર પધારે છે. મંગળ ગીતો ગવાય છે. માણેક સ્તંભ પંડર ચો મધ્ય ચોરી બાંધી સાર, મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કરતાર, પાણી ગ્રહણ વિધિ થઈ પૂરા મન ના મનોરથ કોડ, ચાર મંગળ વરતિયા શોભે વર કન્યાની જોડ, ઢોલ નગારા ગડગડે વાજિંત્રનો નહીં પાર, બ્રહ્માદિક સુર પુષ્પની વૃષ્ટિ કરે વારંવાર, બ્રહ્માદિક સુર પુષ્પની વૃષ્ટિ કરે વારંવાર. આવી રીતે જ્યારે લગ્ન થતા હોય ત્યારે આકાશમાંથી દેવતાઓ પણ પુષ્પવૃષ્ટિ કરી અને જય જયકાર કહે. પહેલું મંગળ યુવર્તાય. સપ્તપદી થઈ રહી. મહારાજને બંને પ્રણામ કરે છે, પગે લાગે છે. મહારાજ અભય હાસ્ત કરીને કે ધન્ય ગ્રહસ્થાશ્રમો, ગ્રહસ્થાશ્રમ હો તો આવો હજો, એવા મહારાજ આશીર્વાદ આપે છે. ત્યાં આવેલા સગા સંબંધીઓ પણ આ પ્રમાણે વિવાહનો જે વિધિ થતો હોય એ બધો વિધિ કરી અને આ પ્રમાણે જસુબાને હવે વળાવે છે. એ સમયે પણ ઘણો બધો એમને કહે છે ને કે ભેટ સોગંદો આવે છે, એ બધું લઈ અને પછી જેવી રીતે મહારાજ આવ્યા એવી જ રીતે 3 દિવસ પાછા ફરતા પણ મહારાજને થાય છે. વચ્ચે ઘણા બધા ગામોમાં ખૂબ આગ્રહ થાય છે, પરંતુ મહારાજ ક્યાંય રોકાતા નથી. એક પ્રસંગ આવો જેમ આવતાનો જાણ્યો એવો નાનો જાણી લઈએ. ગોદડકા કરીને નાનું એક ગામ આવે છે અને એ ગામની અંદર આ પ્રમાણે એક પૂનમતી ડોશીમાં હતા. એમને એકનો એક દીકરો, અને દીકરો માંદો થયેલો, અને એને માનતા રાખેલી કે જો મહારાજ મારા દીકરાને સાજો કરે તો મારી પાસે 7 કોરી, એ વખતનું એક ચલણ, 7 કોરી છે ચલણ એટલે કે આપણે કરન્સી, નાણું. મારી પાસે 7 કોરી ભેગી થઈ જાય તો 7 કોરી મહારાજને આપી દઉં. મહારાજે ડોશીની પ્રાર્થના સાંભળી, દીકરાને સાજો કર્યો, પણ ડોશીમાં એ 7 કોરી મહારાજને આપવાની હતી, એને આપી નહીં. ગ્રહસ્થો છે ને આવું જ કરતા હશે. માનતા માને, પણ માનતા પછી ભગવાન પૂરી કરે ને એટલે પછી ભગવાનને ધક્કો ખવડાવે. મહારાજ પૂનમથી ડોશીમાને ત્યાં ગયા અને કહ્યું કે ડોશીમા, તમે કઈ માનતા માની છે? કે હા. તો 5 કોરી મહારાજની પાસે ધરી. મહારાજે જોયું કે કેમ તમે કેટલાની માનતા ધરી હતી? મહારાજ આટલાની જ ધરી હતી. મહારાજ કે 7ની ધરી હતી? હા મહારાજ, 2 ભૂલી ગઈ. યાદ રાખીએ, અંતરયામીની આગળે નહીં ચાલે જૂઠ જરાય, એવું વિચારી આપણે કસર ન રાખવી કાય. પ્રથમના પહેલા વચનામૃતમાં શેઠ ગોવર્ધનભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, આવે છે ને પ્રથમનું પહેલું વચનામૃત વાંચજો. એ ગોવર્ધનભાઈના ફોઈ હતા, રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અને મહારાજ જ્યારે ત્યાં ડોસા વાવ ઉપર આવે છે, આપણે માંગરોળ, અને એ વખતે એ ફોઈબાનું કારજ હતું. એટલે મહારાજ કહે છે કે આજે શું છે આવો પ્રસંગ? તો કે મારા ફોઈ ધામમાં ગયા ને તો એનું કારજ છે. મહારાજ કે કોણ કે ધામમાં ગયા? એટલે ગોવર્ધનભાઈને બધા કહ્યું કે અમે કહીએ છીએ. મહારાજ કે તમે કહો એટલે કાંઈ થોડા ધામમાં જાય? માણસ મૃત્યુ પામે પણ ધામમાં જાય એ કઈ નક્કી નહીં. તો કે મહારાજ આ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને આવી રીતે ભક્તિ કરતા હતા. મહારાજ કે ભક્તિ કરતા હતા અને ભક્તો હતા, બધી વાત સાચી, પણ એ ધામમાં નથી ગયા. ગોવર્ધનભાઈને ફાળ પડી, તો ક્યાં ગયા છે? મહારાજ કે તમારે જોવું છે? અને મહારાજે કહ્યું કે તમારા ફોઈ છે ને નરકમાં ગયા છે. અરે મહારાજ, આવા ભક્તો અને નરકમાં કેવી રીતે જાય? ત્યારે મહારાજે ફોડ પાડતા કહ્યું કે રામાનંદ સ્વામી પાસે એક ભક્તોએ દાનમાં આપેલું સુવર્ણ સોનું હતું. એ વખતે તો બીજી કોઈ રાખવાની વ્યવસ્થા નહીં, અને આ સન્નિષ્ઠ સારા સત્સંગી જાણી અને એમને કહેલું કે આ તમે સાચવી રાખો.
તો એ ધામમાં ગયા ને ત્યાં સુધી પાછું આપ્યું જ નહીં અને હડપ કરી ગયેલા, એને કારણે એની અસદગતિ થઈ છે અને સમાધિમાં દર્શન કરાવીને બતાવ્યું. પછી તો ગોવર્ધનભાઈએ એનું પ્રાયશ્ચિત કરાવ્યું અને મહારાજે કૃપા કરી. પછી એમની સદગતિ એટલે કે પછી બીજો જન્મ મળ્યો. પણ કહેવાનું છે કે ધર્માર્થ, ધર્મનું જે અર્થ એટલે કે દ્રવ્ય, એની જો ચોરી કરે તો આવી ગતિ થઈ છે. મહારાજ દાદા ખાચરને પરણાવી અને આ પ્રમાણે ગઢપુર પધારે છે. ગઢપુર પધારીને મહારાજ એ વખતના જે વૈકુંઠાનંદ બ્રહ્મચારી આપણે વૈષ્ણવાનંદ સ્વામી ગઢડા મંદિરના કોઠારી હતા. મહારાજે કહ્યું કે ઉત્તમ પ્રકારની રસોઈ બનાવો અને દાદાને પરણાવીને મેં લાવ્યા છે તો અમારે સ્વયં પીરસવા નીકળવું છે. બધા સંતો ભક્તોને મહારાજ ખૂબ હેતપ્રીતથી પીરસે છે, જમાડે છે અને જય જયકાર કરે છે. દરેક ભક્તોને મહારાજ પોતાની મૂર્તિનું પણ સુખ આપે છે અને પ્રસાદનું પણ સુખ આપે છે. આવી રીતે દાદાનો દરબાર હર્યો ભર્યો બને છે. દાદાના નવા પત્ની જે જસુબા આવ્યા, એમણે મહારાજને એક સુંદર પ્રાર્થના કરી છે. વચ્ચેના બધા પ્રસંગો અત્યારે આપણે સમયના અભાવે હવે જોતા નથી, પરંતુ જસુબા છે મહારાજને પ્રાર્થના કરે. થોડોક સમય અહીંયા આગળ દાદા ખાચરના દરબારમાં રહે છે અને સત્સંગના બધા નીતિ નિયમોથી પરિચિત થાય છે અને આ પ્રમાણે હવે મહારાજને એક અંતરથી પ્રાર્થના કરે છે. બહુ પ્રચલિત પદ છે, એના કેટલીક પંક્તિઓ આપણે જોઈએ. જસુબા મહારાજને વિનંતીના સૂરમાં કહે છે, મહારાજ મારી અવિચળ ચૂકાને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય, માગો વારનાથજી. શબ્દના અર્થ બહુ સરળ છે. આ એક પંક્તિનો અર્થ સમજાવું. મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય. પતિ પત્નીમાં જો પતિદેવ પહેલા જાય તો સ્ત્રીને રંડાવાનું થાય, એટલે કે હાથની અંદર જે ચૂડલી પહેરતા હોય એવી રીતે પછી એનો ભંગ કરવો પડે. પછી વિધવા સ્ત્રીએ ચૂડી પહેરી ન શકાય, એ વખતનો નિયમ હતો. તો એ પ્રમાણે જસુબા મહારાજને કહે છે કે મહારાજ આમે મારી ઉંમર મોટી છે ને, દાદા ખાચર કરતા હું મોટી છું, એટલે પહેલી રીતે જો ચાન્સ લાગે તો મને જ પહેલા લઈ જજો, મારી ચૂડીનો ભંગ ન થાય, આ મારું પહેલું વરદાન છે. પછી આગળ વાત કરતા જસુબા મહારાજને કહે છે, રહે કે સર તેરા લલાટમાં, રહે સે થો ચાંદલિયો સદાય, માગુ વારનાથજી. મારે ઘેર રહે સંત સામટા, નિત્ય ગુણ તમારા ગાય, માગુ વારનાથજી. સતસંગી મળી દેશો દેશના, આવે ઉત્સવ કરવાને આયા, માગુ વારનાથજી. કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર, માગુ વારનાથજી. તેમાં મૂર્તિ પધરાવો પ્રભુ આપની, તમે પાડોશી થાઓ કરી પ્યાર, માગો વારનાથજી. મારી સંપત્તિ તમ અર્થ થાય, ઘણું ઘણું માગે છે અને મહારાજને યાદ પણ કરાવે છે. મહારાજ અમારા જે લગ્ન થયા ને એનો એક બહુ જ શુભ હેતુ છે, આપણે તો ખ્યાલ જ છે પણ આપણે યાદ કરાવવું. દુરીજનનું મેળું પ્રભુ ટાળજો, દુરીજનનું મેળું પ્રભુ ટાળજો, પ્રભુ આપજો પુત્રની જોડ, માગો વારનાથજી. જે હેતુથી તમે લગ્ન કરાવ્યા છે એ પણ પાછા ભૂલી જતા નહીં
આ પ્રમાણે જસુબા મહારાજને અંતરથી પ્રાર્થના કરે છે. સમય આવે દાદાને ત્યાં 2 દીકરાનો જન્મ થાય. પહેલા એક અને ત્યાર પછી થોડા વર્ષ પછી બીજી એક દીકરાનો જન્મ. એકનું નામ બાવા ખાચર અને એકનું નામ અમરા ખાચર. બાવા ખાચરને મહારાજ પોતાના ખોળામાં બેસાડે છે, રમાડે છે અને મહારાજનો અંગૂઠો પણ બાવા ખાચર મોઢામાં લઈ અને ઘણીવાર ચૂસણિયાની જેમ ચૂસતા હતા. અને આવી રીતે દાદાનો જે કોડ મહારાજને પરણાવવાનો જે હેતુ હતો એ પૂરો કરે છે. અને કુમુદાબાઈને પણ મહારાજ માટે કહ્યું હતું કે મહારાજ, મારી આ એક જ ઈચ્છા છે કે અમારે ત્યાં આ સત્સંગ જે રીતે સચવાયો છે એ સત્સંગનો વારસો સચવાઈ રહે, સાધુ સંતોનું અહીંયા હંમેશા સન્માન થતું રહે, એટલા માટે દાદા ખાચરને બીજી વાર પરણાવો. કુમુદાબાઈની પ્રાર્થના પણ ફળી, જસુબાઈની પણ પ્રાર્થના ફળી. મહારાજે વનવિચરણ વખતે જસુબાના માથા પર હાથ મૂકીને પાણી પાયું ને કહેલું, તે મને પાણી પાયું, હું તને રાણી બનાવીશ, એ વરદાન પણ ફળ્યું. આ રીતે દાદાનો ગ્રહ સંસાર અતિ સુખી ચાલી રહ્યો છે. મહારાજે હવે દાદાને આ રીતે પરણાવ્યા એટલે આગળ માગ્યું એમ, કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર. અમારા દરબારની અંદર મહારાજ તમે મંદિર કરો. અને મહારાજે ભગુજી વગેરે 10 પાર્ષદોને બોલાવીને કહ્યું, આજે આપણે ટેકરા ઉપર મંદિરનું માપ લેવા માટે જવું છે, તો ચૂનો તગારા વગેરે સાથે લઈ લો. હરજી ઠક્કર, લાધા ઠક્કર અને ભગુજી વગેરે 10 પાર્ષદો, મુક્તાનંદ સ્વામી વગેરે દોરી લઈ અને અત્યારે જ્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજની ધજા ફરકે છે એ ટેકરા ઉપર મહારાજ પધાર્યા. એ સમગ્ર ટેકરો જીવા ખાચર અને દાદા ખાચર. હવે દાદા ખાચરના પિતા એભલ ખાચરનું નામ આપણે નથી બોલતા, પણ એભલ ખાચર અને જીવા ખાચર બંને ભાઈઓનો આખો જમીન ટેકરો હતું. તો મહારાજ ત્યાં આગળ પધાર્યા અને મંદિર કરવા માટેનું માપ લીધું. અત્યારે જે જગ્યાએ આપણું મંદિર છે અને ટૂંક સમયની અંદર આપણે એ મંદિર ઉપર જે રીતે હવે દરવાજા અને મોટો મેઇન ગેટ થવાનો છે જોઈશું ને, એ બધું જ એ વખતે સ્વામિનારાયણ ભગવાને માપ લઈને તૈયાર કરેલું. મહારાજે નક્કી કરેલું કે એક દરવાજો ઘેલા નદી તરફ ઉતારવો, એક દરવાજો અત્યારે જે ગઢડાની અંદર શાક માર્કેટ છે ને ત્યાં મહારાજે નક્કી કરેલું કરવાનો. પ્રમુખ સ્વામી મહારાજ ટૂંક સમયમાં ત્યાં આગળ મહારાજના સંકલ્પ પ્રમાણે મોટો દરવાજો કરવાના છે. અને ત્રીજો દરવાજો જીવા ખાચરના ગઢ તરફ કરવો, ત્યાં પણ આપણે આ પ્રમાણે દરવાજો કરવાના છીએ. અને અત્યારે જે મંદિર છે એવું જ મોટું મંદિર થાય એવું મહારાજે માપ લીધું. આખું માપ લેવાઈ ગયું એટલે જીવા ખાચર, હરજી ઠક્કર અને લાધા ઠક્કર, દાદા ખાચરના જે 2 કારભારી હતા, એમણે મહારાજને કહ્યું કે મહારાજ તમે આ માપ લીધું, પણ આ જમીન કોની છે તમને ખબર છે ને? મહારાજ કે કેમ? આ તો જીવા ખાચરની ને દાદા ખાચરની. તો પણ કે જીવા ખાચરની જમીન હોય તો જમીન ઉપર તમે દસ્તાવેજ કરાવો, સહી સિક્કા કરાવી, પાક્કો દસ્તાવેજ થાય ને પછી મંદિર કરો. મહારાજ કે સારું. જીવા ખાચરે ત્યાં સાથે હતા. જીવા ખાચરને બીજે દિવસે બોલાવ્યા. જીવા ખાચર આવ્યા કે મહારાજ એમાં શું સહી કરવાની જરૂર છે? સારા કામમાં 100 વિઘ્ન, કોઈ વિઘ્ન ના આવે માટે આવતીકાલથી ખાત તો શરૂ કરી દો, કામ શરૂ કરી દો. અને તમે કહો એટલા તગારા પાવડા લાવીએ. અને આ બાજુ જીવા ખાચરે આવી બળની વાત કરી એટલે મહારાજે કહ્યું કે ભાઈ આજે ને કાલે લખાણ થશે. હરજી ઠક્કર છે ને બહુ પાક્કા હતા. એમણે કહ્યું કે મહારાજ લખાણ થયા વગર આપણે કામ શરૂ કરવું નથી, પહેલા લખાણ કરાવો. બીજે દિવસે જીવા ખાચરને બોલાવ્યા, એના કરતાં પણ બળની વાત કરી. અને પછી મહારાજે જાણ્યું કે આવી વાત કરે છે પણ લખાણ નથી કરતા. 3 દિવસ સુધી બાપુને બોલાવ્યા. ચોથે દિવસે બાપુએ પોતાના અંતરમાં જેવું હતું ને એ અંતરથી બારે, આ તો ભાઈ આમાં તો જેવું છે ને કે મહારાજ જરા બધા ઘરના પૂછવું પડે, પણ તમે તમારું કામ ચાલુ કરો ને. મહારાજ જાણી ગયા. 8 દિવસ થયા, 10 દિવસ થયા, 15 દિવસ થયા, પણ કંઈ સહી સિક્કા થયા નહીં. મહારાજને મંદિર કરવું જ હતું. અને મહારાજ આ પ્રમાણે ઉદાસ થઈ જાય છે કે જીવા ખાચર અત્યાર સુધી આવી રીતે જે વાત કરે છે ને હવે મંદિર કરવાની ના પાડે છે. એટલા માટે મહારાજ પછી ત્યાંથી રાતોરાત નીકળી અને સારંગપુર જાય છે. સારંગપુરની અંદર જ્યારે જાય છે તો સારંગપુરના જે દરબાર છે ને એમનું નામ પણ જીવા ખાચર છે. અત્યારે જે આપણે હક્કા ખાચર, હક્કા બાપુ જીવે છે એમની 5મી પેઢીએ આ જીવા ખાચર મહારાજના સમયના ભક્ત. અને ત્યાં આગળ આવીને મહારાજે વાત કરી તો જીવા ખાચર તો બહુ રાજી થઈ ગયા. અત્યારે એ પ્રસંગનું લાંબુ વર્ણન નહીં કરીએ, પણ
શાસ્ત્રીજી મહારાજે જે જગ્યાએ મંદિર કર્યા છે ને એ કોઈ સ્પર્ધા માટે મંદિર નથી કર્યા, પણ મહારાજની જ્યાં ઈચ્છા હતી, મહારાજે જે જગ્યાએ ખાતમુહૂર્ત કર્યા હતા ને એ જ જગ્યાએ શાસ્ત્રીજી મહારાજે મંદિર કર્યું છે. ગઢડાનું અત્યારનું આપણું જે મંદિર છે એનો નકશો મહારાજે કર્યો એ આપણે વાત જાણી. હવે મહારાજ ગઢડામાં જમીન ન મળવાને કારણે સારંગપુર આવ્યા. મહારાજ જયારે સારંગપુર આવ્યા ને ત્યારે રોજા ઘોડા ઉપર બેસીને આવેલા છે, માણકી ઘોડી ઉપર ત્યારે નથી બેઠા. અને રોજા ઘોડા ઉપર બેસીને મહારાજ જયારે અહીંયા આગળ આવ્યા ત્યારે રોજા ઘોડાને પણ એક તો જીવ છે ને એના અંતરની અંદર પણ એક મદ, ગર્વ, અભિમાન, ઈગો આવ્યો. બીજું, જે જગ્યાએ મંદિર કરવું હતું ને ત્યાં ભૂતકાળમાં પહેલા કંઈક ધીંગાણું થયેલું ને કેટલાક જીવ અસદગતિને પામ્યા હતા. તો એ અસદગતિને પામેલા જીવોનું પણ મહારાજને કલ્યાણ કરવું હતું. ઘોડાને જે ઉન્મદ થયો એટલે કે મદ, ગર્વ આવ્યો, એનું પણ અભિમાન હણવું હતું. અને મહારાજને અહીંયા આગળ મોટું મંદિર કરવું છે, એનું ખાત કરવું હતું. મહારાજે એક સાથે 3 કામ કર્યા. કહે શ્રીજી સુણો તમે દાસ, રમે હરી રંગતાળી, અસુર દેતા તમને ત્રાસ. રમે હરી રંગતાળી, વળી ઘોડો જે મદ ઉન્મદ. રમે હરી રંગતાળી, આજ હણ્યો ઘોડાનો મદ. રમે હરી રંગતાળી, વળી કુંડાળાની કહું વાત. રમે હરી રંગતાળી, કર્યું મોટા મંદિરનું ખાત. રમે હરી રંગતાળી, મોટા મંદિરનું ખાત કર્યું. 3 કામ એક સાથે કર્યા. એક, અસુરોનો નાશ કર્યો, ઘોડાનો મદ હર્યો અને ઘોડાને કુંડાળે નાખી. અને એ પ્રમાણે મહારાજ કે અમે મોટા મંદિરનું ખાત કર્યું. બરવાળાના ખેલાશા, સારંગપુરના જીવા ખાચર, એમણે કહ્યું મહારાજ તમારે જેટલી જમીન જોવે ને ઉતાવળીને ફલ્ગુ નદીના પટ વચ્ચેની બધી જમીન અમે તમને આપીએ. મહારાજ રાજી થયા અને મંદિર કરવાનું નક્કી કરે છે ને ત્યાં તો દાદા ખાચર અને કુટુંબીજનો 3 ગાડા જોડીને મહારાજની પાસે આવ્યા. મહારાજ તમે ગયા ત્યારથી પાણી પણ પીધું નથી, મંદિર તો અમારે ત્યાં જ કરો. તમે કયો ત્યાં અમે જમીન આપીશું. અમારા માલિકીની, અમારા હકની જે જમીન છે ને, અમારા ઓરડા પાડી દો, પણ અમારા આંગણે મંદિર કરો. અંતરનો ભક્તિભાવ, સમર્પણ, નિષ્ઠા, દ્રઢતા જોઈ અને મહારાજે કહ્યું કે અમે ગઢડા જઈએ છીએ ને ત્યાં મંદિર કર્યું છું. એના જીવા ખાચર મૂંઝાયા. બોલ્યા દીન દયાળ દુખી મથશો, ચિંતા તમારી જશે. થાશે ધામ પ્રતાપી દેવ, તણુ તો વિશ્વે વિખ્યાત થશે. તમે જીવા ખાચરને કહે છે તમે બહુ દુઃખી નહીં થતા અને તમે ચિંતા નહીં કરતા. ભવિષ્યની અંદર અહીંયા એવું ધામ રસાશે સમગ્ર વિશ્વની અંદર વિખ્યાત થશે. હરિલીલામૃતના 8મા કળશની અંદર આ આખું આખ્યાન છે. મહારાજે એવા આશીર્વાદ આપ્યા અને આપણે સૌ જાણીએ છીએ સદૈવ સારંગ પુરુષ્ય રમ્યસુ મંદિરે અક્ષરધામ તુલ્ય. મહારાજે આશીર્વાદ આપેલો. ભવિષ્યમાં શાસ્ત્રીજી મહારાજે ત્યાં મંદિર કર્યું. મહારાજ ગઢડા પધારે છે અને ગઢડાની અંદર દક્ષિણ બારના સાઉથ સાઈડના જે ઓરડા કહેવાય એ પાંચુબાના ઓરડા હતા. એ ઓરડા પડાવી અને ત્યાં આગળ મહારાજ આ જેઠ મહિનાની અંદર મંદિરનું ખાત મુહૂર્ત કરે છે અને રામચંદ્ર ભટ્ટની પાસે મુહૂર્ત જોરાવી અને તરત કામ શરૂ કરે છે. જોતાની અંદર તો કોઠલા સુધીનું કામ આગળ આવી ગયું અને એ દિવસે જેટલું કામ ન ચાલે ને એટલું રાત્રે ચાલે ને રાત્રે જેટલું ન વધે એટલું દિવસે વધે. જેટલું મંદિરનું કામ આગળ વધે ને એટલી જીવા ખાચરની ઈર્ષા પણ એના કરતા આગળ વધે. એને થયું કે આ તો ભારે કરીને મંદિર તો હમણાં જોતામાં પૂરું થશે. એને થયું કે કંઈ વાંધો નહીં અને પાછા ઉપડ્યા ભાવનગર. દુબળા વાણિયાને અજમે હાથ. એને કંઈ પણ કરવું હોય ને તો રજવાડી રાજ હોય અને આ વજયસિંહ બાપુ પણ કાચા કાનના, તે આવી 2-3 વાર વાતો થઈ, આ થયું તે થયું, પણ હજી કંઈ આવું કે ને તો એ સાંભળી લે. જીવા ખાચર ભાવનગર જઈ અને વજયસિંહ બાપુને કહે છે કે દાદાએ તો એના દરબાર ગઢની અંદર અસ્ત્ર શસ્ત્ર રખવાનો એક કોટલો કરાવ્યો છે અને એ બધો શસ્ત્ર સરંજામ સંગ્રહ્યો છે. અને એ વખતે આ રજવાડી રાજ્યની અંદર વાળા, કાઠી, ખુમાણ અને વાળા, એની અંદર જે વાળા અને ખુમાણ છે ને એ બંનેને અંદરો અંદર વેર હતું. એટલે ભાવનગરને જાણ્યું કે જોગીદાસ ખુમાણ અને વાળા
આ બંને જો એક થઈ જશે ને તો અમને હરાવશે. અને જોગીદાસ ખુમાણ થોડાક સમય પહેલા જ મહારાજના દર્શન કરવા માટે ગઢડા આવેલા. એ તે કોઈ બે જણા એક થવા માટે, સંધિ કરવા માટે અથવા તો ભાવનગર ઉપર નરેશ ઉપર કોઈ લડાઈ ચડાઈ કરવા માટે નહોતા આવ્યા, પણ મહારાજનો મહિમા જાણી અને આ પ્રમાણે પગે લાગવા દર્શન કરવા માટે જ આવેલા. પણ જીવા ખાચરે કંઈક એવું ઊંધું ફરાયું એટલે ભાવનગર નરેશ વજયસિંહ બાપુએ આ પ્રમાણે નક્કી કર્યું કે મંદિર થવા ન દેવું. આ બાજુ કોઠલા સુધીનું કામ તૈયાર થયેલું છે. મહારાજે અંતર્યામીપણે જાણ્યું કે મંદિરની અંદર વિઘ્ન આવવાનું છે. મહારાજે મૂર્તિ વગેરે તો મંગાવી રાખી હતી અને કોઠલા સુધીનું મંદિર તૈયાર થયેલું છે. મહારાજે આસો સુદ 12નું મુહૂર્ત આપી અને મહારાજે કહ્યું કે આપણે હમણાં કાલે ને કાલે પ્રતિષ્ઠા કરી લેવી છે. પણ મહારાજ હજી મંદિર તૈયાર થયું. મહારાજે મંદિર તૈયાર ન થયું હોય તો પણ આપણે પ્રતિષ્ઠા તો હમણાં કરી જ લેવી છે. અને આ પ્રમાણે મહારાજે મૂર્તિનું પૂજન કર્યું અને પ્રતિષ્ઠા કરવાની વાત કરી. અહીંયા આગળ ભાવનગરથી 200 આરબની બેરખ બધી ગઢડા આવવા માટે નીકળી ગઈ અને મહારાજને પકડવા માટે આપણે કહે ને પેલું શું કે વોરંટ નીકળે ને એવી રીતે મહારાજ માટે જ આ બધા આવ્યા હતા. મહારાજ અંતર્યામી પણ જાણ્યું એટલે મહારાજે રાતના સમયે ત્યાંથી નીકળી ગયા. આગળ બીજે દિવસે સવારે પ્રતિષ્ઠા થવાની છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ બધું જાણે છે, છતાં પણ મહારાજ રાત્રે ત્યાંથી દાદા ખાચર કુટુંબીજનોને બધાને લઈ અને નીકળી ગયા. અને નિત્યાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે વહેલી સવારે આરતી ઉતારજો, અમે પૂજન વિધિ વગેરે અમારું કર્મ કરી દીધું છે. અને આરતી જ્યારે ઉતારો ત્યારે જોરથી નગારા ઝાલર વગાડજો. અમે રાધાવાવના માર્ગે ગઢડાની અંદર જ કહેવાય ત્યાં આગળ હશું, તમને ખબર પડશે કે પ્રતિષ્ઠાની આરતી થઈ ગઈ અને અમે ત્યાંથી જય બોલાવીશું. આ પ્રમાણે મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જીવા ખાચરની ઈર્ષાને કારણે એમનું જે સંકલ્પનું છેલ્લું ને છઠ્ઠું મંદિર ત્યાં સ્વયં આરતી ઉતારવા ન રહ્યા. નિત્યાનંદ સ્વામીએ સવારે આરતી ઉતારી, નગારા ઝાલર વાગ્યું અને મહારાજે જાણી લીધું કે મંદિરની અંદર દેવ બેસી ગયા છે. હવે આગળનું કામ દેવ સંભાળશે. આરબની બેરખ આવી, અહીંયા આગળ આવીને જોયું તો અહીંયા તો કોઠલા નહીં પણ મંદિર થઈ ગયેલું છે. અને મંદિર થયેલું જોઈ અને આ બેરખ આવી હતી એ બધી પાછી ગઈ. અને ત્યાર પછીના પ્રસંગમાં તો વજયસિંહ બાપુ સ્વયં ગઢડા આવે છે, મહારાજની માફી માગે છે અને કહે છે કે મહારાજ અમારી જે કંઈ ભૂલ થઈ છે ને એ ભૂલ ના કરાવનાર, અમારી તો ભૂલ કહેવાય જ અમે કરી એટલે, પણ ભૂલ ના કરાવનારા આ જીવા ખાચર છે. મહારાજે કહ્યું એની સામે અમે જોતા નથી. ટૂંક સમયની અંદર થોડા સમય પછી જીવા ખાચરને મંદવાડ આવે છે. મહારાજ સારંગપુર ગયા હોય છે. જીવા ખાચરના દીકરી અમુલાબા મહારાજને સમાચાર મોકલે છે કે મહારાજ બાપુ હવે દેહ રાખે એવું નથી. પણ અમુલાબા બોલતા બોલતા ગળગળા થઈ ગયા કે જીવા ખાચરે મહારાજ માટે અત્યાર સુધીમાં ન કરવાનું કર્યું છે. પણ અમુલાબા અને અમરાબા બંને દીકરીઓ જીવુબા અને લાડુબા જેવા જ મહારાજના પ્રત્યે ભક્તિભાવવાળા હતા. મહારાજે કહ્યું કે અમે આવીએ છીએ. અને જીવા ખાચરને દર્શન દેવા માટે મહારાજ આવે છે. દર્શન દેવા માટે આવે છે એટલું જ નહીં, પણ મહારાજ કહે છે કે બા અમુલાબાને કહે છે કે અમે જીવા ખાચરની કરણી સામું અમે કદી જોયું નથી, પણ એણે અમારી જે સેવા કરી છે, ટાણાની સેવા કરી છે એ જ અમે યાદ રાખી છે. અમારે એકવાર થૂંકવું હતું, નગર યાત્રા હતી અને જીવા ખાચરે પોતાનો ફેંટો ધર્યો, અમે એમાં થૂક્યા, આંગળીએ વાગ્યું હતું, પાટો બાંધ્યો. અમારે ચોમાસાના સમયની અંદર શૌચ વિધિ જવું હતું, વ્યવસ્થા કરી. જીવા ખાચરની જે 4 સેવા છે ને એ 4 સેવાને યાદ કરી અને અમુલાબાને રાજી કર્યા, જીવા ખાચરને સદગતિ આપી. અને આ પ્રમાણે મહારાજે કહ્યું કે એમનું જે પોતાનું બિરુદ અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણે ભગવાનને અર્થે અણુ જેટલું કર્યું હોય ને તો એ પર્વત જેટલું માને, અને સગા સંબંધીને માટે ગમે તેટલું કર્યું હોય ને તો કે હજી તો મારી અડધી મૂછનો દોરો નથી પડ્યો. એટલે સંસારી અને મહારાજ સંતો માટે કરેલામાં આટલો ફરક છે. આવી રીતે દાદાના સંકલ્પ પ્રમાણે મહારાજે કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર. ત્યાર પછીના વર્ષોની અંદર ઘણી બધી લીલાઓ થયેલી છે, ઘણું બધું કાર્ય થયેલું છે. મહારાજ આ પ્રમાણે આ 1881-82ની સાલની લીલાઓ આપણે કહી. ત્યાર પછીની સાલની અંદર ઘણા બધા કાર્યો થયેલા છે. આપણે 85ની સાલની વાત કરીએ, મંદિર બંધાયું. ત્યાર પછી આ પ્રમાણે મહારાજે માંદગી ગ્રહણ કરી. એ માંદગી દરમિયાન પણ મહારાજ વરતાલની અંદર સમયો કરવા માટે જાય છે.
સમયો કરીને આવે છે. અને ફરી પોષ સુદ છઠને દિવસે મહારાજ ગઢડા આવ્યા. તે ત્યાર પછી મહારાજ વધારે શરીરે કસર જેવું જણાવે. એકવાર મહારાજ બેઠા થાય છે અને બધા સંતોને પીરસવા માટે નીકળ્યા. એવું કહેવાય છે કે પહેલી વાર પંગતમાં 4 લાડુ બધાને આપ્યા. પહેલી વાર પીરસવા નીકળે ને ત્યારે 4 લાડુ, બે હાથમાં બે લાડુ પત્તરમાં મૂક્યા. અને અત્યારે આપણે લાડુ બનાવીએ છીએ ને, અત્યારના આપણા કોઠા પ્રમાણે આપણે કંઈક આટલું નાની લાડુડી હોય ને એવો લાડુ બને. પહેલાના સમયમાં જે લાડુ બનતા ને ગોફણિયા કહેવાય, આવડો મોટો, એક પાર. મહારાજે એવા 4 એક સાથે લીધા. સંતોએ મહારાજે આપ્યા પ્રસાદી. અને મહારાજ ઘણા સમયથી બીમાર હતા. ઘણા સમય પછી પ્રસાદી મળી, સંતો મહારાજને યાદ કરીને ખાઈ ગયા. મહારાજ બીજી વાર પીરસવા માટે નીકળ્યા. બીજી વાર બે હાથમાં એક લાડુ લીધો અને ફરી પાછા પત્તરમાં મૂક્યા. પહેલી વાર 4, બીજી વાર એક એટલે 2. બીજી વાર એક એટલે 2, 6 લાડુ થયા. પછી મહારાજ ફરીથી પાછા પીરસવા નીકળ્યા. એક હાથમાં લાડુ લીધો અને એક હાથમાં ભય રાખ્યો કે હવે જો કોઈ આ પ્રમાણે લાડુ લે ને તો માથા ઉપર હાથ મૂકવો, આશીર્વાદ આપું. એટલે મહારાજના અભય હાથ મસ્તક ઉપર પડે એ લોભથી સંતોએ દેહને ખોટું કરીને પણ 7મો લાડુ લીધો. પછી મહારાજે હજી યુક્તિ કરી. હજી મહારાજ કે અડધો લાડુ કોઈ જો લો, આખો લાડુ એમ ન લઈએ, જ્યારે અડધો લાડુ લો એમ કહે ત્યારે હવે જો અડધો લાડુ કોઈ લે ને તો છાતીમાં ચરણાર વિંદ આપવું. પેલા એક લાડુ લે તો માથા ઉપર હાથ, અને હવે અડધો લે તો છાતીમાં ચરણાર વિંદ આપો. એટલે સંતોએ પાછો 7.5મો લાડુ ફરીથી આ પ્રમાણે ખાધું. અને આવી રીતે મહારાજ પીરસતા ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ આટલું બધું એક દિવસે શું પીરસો છો? ત્યારે મહારાજે કહ્યું કે સ્વામી, હવે આ પ્રસાદી વારંવાર નહીં મળે. એટલે બ્રહ્માનંદ સ્વામીને થયું કે આ પ્રસાદી વારંવાર નહીં મળે એટલે કે અત્યારે નહીં મળે, પછી તો મળવાની જ છે ને. પણ મહારાજની ઉંમર હજી 49 વર્ષની છે. અને મહારાજ જે બોલ્યા ને કે આ પ્રસાદી વારંવાર નહીં મળે, તો એ મર્મ કાંઈ એ વખતે કોઈને સમજાય નહીં. પછી મહારાજ ધીરે ધીરે આવી રીતે બીમાર રહેતા હતા. આજુબાજુના ગામડાઓમાંથી ભક્તો આવે અને આ રીતે મંદિરનું બાકીનું જે કામ હતું ને એ પણ ચાલતું હતું. કડિયા દાળિયાને દેવાના પગાર, એની પણ કોઈ વ્યવસ્થા નહીં. બોટાદના ભગાદોશી આવ્યા, એને કહ્યું મહારાજ અમારી મોતૈયાની રસોઈ કરો. મહારાજે કહ્યું કે શેઠ, અત્યારે તો દાળિયા અને કડિયાના પગાર ચડવાના બાકી છે, તો તમારે જે કંઈ રસોઈ પેટે પૈસા આપવાના હોય એમાં આપો તો આ એક માથે જે દેવું છે ને એ પતી જાય. કે મહારાજ એના માટે હું થોડીક બીજી વ્યવસ્થા કરીશ, પણ મારી ઈચ્છા છે કે તમે હમણે જે પીરસ્યું હતું ને એવી રીતે તમે આ પ્રમાણે સંતોને પીરસવા માટે આવો. મોટું માણસ, ગામના નગર શેઠ, એમનું રાખવા માટે એમણે જે કહ્યું હતું એ પ્રમાણે મોતૈયાની રસોઈ કરાવી. કોઠારી પાસે જઈ વૈષ્ણવાનંદ સ્વામીને કહ્યું કે જે કંઈ બનાવતા એના કરતાં થોડું વધારે બનાવજો. એવું બનાવરાયું. અને પછી આ પ્રમાણે મહારાજ પીરસવા આવ્યા. આકાશમાંથી દેવતાઓ પ્રસાદ લઈ ગયા. સંતોને પણ પીરસ્યો, અડધું પીરસ્યું ને બધું ખોટું. શેઠનું ખોટું દેખાયું, મહારાજ પીરસતા ખોટે, ભંડારીનું કોઠારીનું પણ ખોટું દેખાય. અને ટાણાની સેવા ન કરી શક્યા. થોડા સમય પછી સામંત પટેલ ત્યાં આગળ આવે છે. મહારાજે બીમારી ગ્રહણ કરેલી છે અને એ રીતે નિત્યાનંદ સ્વામી વ્યવસ્થામાં હતા, મહારાજની સેવામાં હતા. અને જરૂર પડે એવું હોય તો જ મહારાજની પાસે જવા દે. આ તો ગામના ખેડૂત ભક્તો અને મહારાજના દર્શન કરવા માટે આવ્યા. અને ત્યાં આગળ આવીને વાત કરી કે મહારાજના દર્શન કરવા છે. ત્યારે મહારાજે કહ્યું કે એમને આવવા દો. અને નજીક આવ્યા એટલે મહારાજે એમને કહ્યું કે આવી રીતે તમારાથી કંઈ વ્યવસ્થા થઈ શકે? સામંત પટેલે કહ્યું હા મહારાજ. અને કેટલી જરૂર છે? મહારાજ કે તમારાથી જે કંઈ થઈ શકે એટલી. સામંત પટેલ તરત ગઢડા ગામમાં જાય છે અને ગામની અંદર જઈ અને એમણે કહ્યું કે મારી આટલી ખેતી ને આટલું ઓલું છે, તો એ વખતે અત્યારે પણ જેમ ધીરધારનો ધંધો ચાલે અને એવા મોટા ખેડૂત હોય તો એના નામ ઉપર અમુક પ્રકારની રકમ મળે, એવી રીતે રકમ લાવ્યા. 350 રૂપિયા લાવ્યા. અને 350 રૂપિયા લાવી અને મહારાજને કહ્યું કે લો મહારાજ, આ કડિયા અને દાળિયાના પગાર નિમિત્તે. અને બીજા 200 રૂપિયા લાવીને કહ્યું કે આ સંતોની રસોઈ માટે. મહારાજે કહ્યું કે બીજા જે 200 રૂપિયા લાવ્યા ને એમાંથી પણ અમારે જુવાર એટલે કે અનાજ લેવું છે. તો કારણ કે રસોઈ આપે તો એક જ દિવસે 200 રૂપિયા ખલાસ થઈ જાય, અને એની જો જુવાર અનાજ લે ને તો ઘણા દિવસ સુધી ચાલે. સામંત પટેલે કહ્યું મહારાજ જેવી આપની મરજી. ગામડાનો એક સાવ અભણ ખેડૂત, સામાન્ય
મહારાજની મરજી જોઈ અને મહારાજનો રાજીપો લઈ ગયો અને ભગાદોશી ભણેલા શેઠ, નગર શેઠ કહેવાય, ભાવનગર દરબારમાં જેની ખુરશી પડતી, પરંતુ એ માન મોટપને કારણે મહારાજનો જે રીતે રાજીપો લેવો જોઈએ એવો લઈ શક્યા નહીં. આ પ્રમાણે બીમારીના દિવસોની અંદર મહારાજ કોઈક વાર ઊભા થાય અને ભક્તોને મળે, આજુબાજુના કોઈ નાના ગામડાની અંદર પણ જાય, પરંતુ વિશેષ કરીને મહારાજ બહુ બારે વિચરણમાં નીકળતા નથી. પ્રસંગો ટૂંકમાં લઈએ છીએ. એમ કરતાં કરતાં એ વખતના ગવર્નર સર જ્હોન માલ્કમ રાજકોટ આવ્યા છે અને અહીંયા ઇંગ્લેન્ડમાં હતા ત્યારે જ સ્વામિનારાયણ ભગવાને ગુજરાતની જે કાયા પલટ કરી, ગુજરાતને ગૌરવવંતી બનાવી છે, ગુજરાતની અંદર નિશસ્ત્ર ક્રાંતિ લાવ્યા છે ને, એ વાત અહીંયા ઇંગ્લેન્ડ સુધી પહોંચી હતી. અને જેવા તેઓ મુંબઈ ઉતર્યા અને તરત જ ત્યાંથી રાજકોટ આવે છે. રાજકોટની અંદર એ વખતના પોલિટિકલ એજન્ટ મિસ્ટર બ્લાઇન્ડ હતા. એણે બધા સમાચાર આપ્યા કે ગુજરાતની અંદર જે કંઈ આ વાતાવરણ થયું છે એનું કારણ સ્વામિનારાયણ ભગવાન છે, એમના સંતોનું વિચરણ છે. એટલે સર જ્હોન માલ્કમની ઈચ્છા થાય છે કે મારે સ્વામિનારાયણને મળવું છે અને એક ખેપિયા દ્વારા ગઢડા એક કાગળ લખીને મોકલે છે. મહારાજને કાગળ મળ્યો. મહારાજે નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી વગેરેને બોલાવીને કહ્યું કે આપણી તબિયત સારી નથી, માટે આપણાથી રાજકોટ જઈ શકાય નહીં, તો સાહેબને ના લખી દો. ના લખી દીધી એટલે એમને ફરીથી મહારાજને એક કાસદ દ્વારા, એટલે કે માણસ દ્વારા ફરી કાગળ મોકલાવ્યો કે અમારે તો તમને મળવું જ છે. મહારાજે બીજી વાર પણ ના લખીને મોકલી દીધી કે અમારાથી ત્યાં આવી શકાય નહીં, અમારી તબિયત સારી નથી. અને પછી ત્રીજી વાર આ પ્રમાણે એનો કાગળ આવે છે. મહારાજે કહ્યું કે ખરેખર સાહેબનો અંતરથી ભાવ છે. મહારાજ રાજકોટની અંદર સર જ્હોન માલ્કમને મળવા માટે જાય છે અને એ વખતે જે એની મુલાકાત થાય છે, થોડા સમય પહેલાં જ સ્વામીશ્રીએ હમણે જે નડિયાદની અંદર બિશપ હેબરને મહારાજ મળ્યા હતા અને મંદિર કર્યું, એ સમયે વિવેક સાગર સ્વામી આખો બહુ જ ડિટેલમાં આ લેખ લખેલો છે. મહારાજનું રાજકોટની અંદર આ બિશપ હેબર સર જ્હોન માલ્કમ અને મહારાજની મુલાકાત થાય છે. મહારાજ એ વખતે શિક્ષાપત્રી ભેટ આપે છે અને મહારાજનું સ્વરૂપ મદરૂપમેતિ મદવાણી માન્યયમ પરમાદરાત એ સર જ્હોન માલ્કમ દ્વારા સૌ પ્રથમ આ ઇંગ્લેન્ડની ધરતી ઉપર મહારાજ વાંગમય સ્વરૂપે, વાણી સ્વરૂપે અહીંયા આગળ પધારે છે. એનું શ્રેય સર જ્હોન માલ્કમને જાય છે. મહારાજ આ પ્રમાણે એમને મળી આશીર્વાદ આપી અને પુનઃ ગઢડા આવે છે. એ વખતે બ્રહ્માનંદ સ્વામી મહારાજની સાથે છે અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજ દરરોજ રમાડે, જમાડે, પીરસે. લગભગ 2 મહિના સુધી બ્રહ્માનંદ સ્વામીને આવી રીતે ખૂબ સુખ આપ્યું. બ્રહ્માનંદ સ્વામી જાણે કે મહારાજ મારા પર અઢળક ઢળ્યા, લેરી આવ્યા આજ લેરમાં અતિ મેર કરી મહેરબાન. મહારાજ ખૂબ રાજી થયા છે અને ખબર નહીં કારણ સમજાતું નથી, પણ ખૂબ રમાડે, જમાડે અને આનંદ કરાવે છે. એમના મનની અંદર આવો સંકલ્પ થયો અને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે જૂનાગઢ જાઓ અને ગુણાતીતાનંદ સ્વામીને અહીંયા મોકલો. બ્રહ્માનંદ સ્વામીને આ શબ્દો કાને પડ્યા ને ફાળ પડી કે છેલ્લા 3 મહિનાથી મહારાજ મને રમાડે, જમાડે છે ને એનું કારણ હવે સમજાયું. અને બ્રહ્માનંદ સ્વામીએ તો મહારાજની આજ્ઞા થઈ. એમના મંડળ સહિત જવાનું હતું. મંડળના જે નાના નાના સંતો હતા એ સંતોને બોલાવી અને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજની આજ્ઞા થઈ છે અને આપણે હવે જૂનાગઢ જવાનું છે. મહારાજની એકદમ શું કહેવાય સ્વસ્થતા, મહારાજ બીમાર છે, અતિશય અશક્તિ છે અને બ્રહ્માનંદ સ્વામીને આવી રીતે જૂનાગઢ જવાની આજ્ઞા થઈ. બ્રહ્માનંદ સ્વામી સાથેના મંડળના સંતોને કહે છે કે તમે મહારાજના આશીર્વાદ લઈ આવો, દર્શન કરી આવો. સાથેના સંતો મહારાજના દર્શન કરવા માટે જાય છે. મહારાજે સૌને આશીર્વાદ આપ્યા અને કહ્યું બ્રહ્માનંદ સ્વામી સાથે જાઓ છો, જાઓ, બધા સુખી થશો. અને આ પ્રમાણે નીકળ્યા. દાદાના દરબારમાંથી લીમતરુ આગળ થઈને પસાર થતા હતા. બ્રહ્માનંદ સ્વામી કહ્યું મહારાજના દર્શન કર્યા. સાથેના સંતોએ કહ્યું હા. બ્રહ્માનંદ સ્વામી કહે છે બીજી વાર દર્શન કરી આવો, ફરીથી મહારાજના દર્શન કરી આવો. બ્રહ્માનંદ સ્વામી મંડળના મુખ્ય સંત કહેવાય અને વારે વારે જાય સારું ન કહેવાય, કારણ કે મહારાજને કદાચ અથવા તો સંતોને એવું થાય કે અમને આજ્ઞા નહીં પાળવી હોય. એટલે બ્રહ્માનંદ સ્વામી તો બીજી વાર જતા નથી. એ મનોમન મહારાજને વંદે છે, દર્શન કરે છે. સાથેના સંતોને કહે છે કે તમે બીજી વાર પણ દર્શન કરી આવો. બીજી વાર દર્શન કરીને સંતો આવ્યા, પોટલા લઈ અને દાદાના દરબારમાંથી જેવા બહારે નીકળે છે અને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હજી મારી એકવાર આજ્ઞા ઈચ્છા છે
કે તમે મહારાજના દર્શન કરાવો હોય તો કરી આવો, ત્રીજી વાર દર્શન કરી આવો, ફરીથી આ દર્શન થશે નહીં. સંતોને આવી રીતે કહ્યું એટલે સંતો તો ત્રીજી વાર દર્શન કરી આવ્યા અને પછી નીકળ્યા. ખેલાના કાંઠેથી જુનાગઢની વાટ પકડે છે ને, તો વાટમાં હરણિયા આડા ઉતર્યા. બ્રહ્માનંદ સ્વામી શુકનાવલીના જાણકાર છે, એમણે થયું કે અપશુકન થયા અને જરૂર કંઈક અઘટિત થવાનું છે, પણ મહારાજની આજ્ઞા છે. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ ચાલતા ચાલતા આ પ્રમાણે જુનાગઢ પહોંચે છે. હવે બને છે એવું વચ્ચે આગળ કે મહારાજ આ પ્રમાણે જ્યારે બીમાર થયા ને, અને બ્રહ્માનંદ સ્વામી અહીંયા હતા, આ પ્રસંગ વચ્ચે નાનો રહી ગયો છે અગત્યનો. તો બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મહારાજ, તમે જો અત્યારે આ બીમારી ગ્રહણ કરી છે ને, રખેને દેહ છોડી દો ને, તો જેમ પીતાંબર પુરાણી મૃત્યુ પામ્યો ને ત્યારે એમની સાથે એમના 28 શિષ્યો બળી મુવાતા, એવી રીતે આ બધા જે સંતો ભક્તો છે ને, તમે જો જશો ને તો તમારી પાછળ બધાય બળી મરશે. મહારાજે કહ્યું કે પીતાંબર પુરાણી તો ખોટો હતો અને એના શિષ્યો ખોટા હતા, એટલે એની પાછળ એવું થયું, અમારા જે સંતો આ ભક્તો છે ને એ તો સમજી અને આ પ્રમાણે સત્સંગની અંદર જોડાયેલા છે, એટલે અમારે એવું થાય નહીં. પણ મહારાજે એકવાર પોતાની પાછળ ભક્તોને કેવો વિરહ થશે એ જાણવા માટે લક્ષ્મીવાડીની અંદર એક સભાનું આમંત્રણ કરે. ભક્તો ચિંતામણીના 62મા પ્રકરણની અંદર આની થોડીક વાત લખાયેલી છે. અને મહારાજના નંદ સંત એક અવિનાશાનંદ સ્વામી છે, એમણે એક કીર્તનની અંદર આખો આ પ્રસંગને આબોહૂબ વર્ણન કરેલું છે કે મહારાજે ગામો ગામ જે બધા મંડળો સંતોના ફરતા હતા અને જ્યાં જ્યાં સત્સંગ ચાલતો હતો એ બધાને મહારાજ બોલાવે છે. લક્ષ્મીવાડીની અંદર જબરજસ્ત મોટી સભાનું આયોજન થાય છે અને જેમ કોઈ વ્યક્તિ ત્યાં હાજર હોય, આખા પ્રસંગને આંખે દેખ્યો અહેવાલ લખતા હોય, એવી રીતે અવિનાશાનંદ સ્વામી આ મહારાજના સ્વધામ ગમન પહેલા કે પછી ભક્તોને વિરહની કેવી વ્યથા થવાની છે એની આખી વાત વર્ણવતા લખે છે. એક દિન સભા કરી શ્રી હરિ, બોલ્યા વાણી પોતે બલવીર, થઈ દિલગીર શ્રીજી કહે સંતને, સર્વે સંત હરિજન સાંભળો, મારે કહેવાની છે એક વાત, સાચી સાક્ષાત શ્રીજી કહે સંતને, સર્વે કરવાનું કામ કરી રહ્યો, નથી બાકી રહ્યું લવલેશ, સુણો ઉપદેશ શ્રીજી કહે સંતને. એક દિન સભા કરી શ્રી હરિ, મહારાજે લક્ષ્મીવાડીની અંદર એક દિવસ સભા કરી. એક દિન સભા કરી શ્રી હરિ, બોલ્યા વાણી પોતે બલવીર, થઈ દિલગીર શ્રીજી કહે સંતને, સર્વે સંત હરિજન સાંભળો. મારે તમને એક અતિ અગત્યની એકાંત રહસ્યની વાત કહેવી છે. આ પૃથ્વી ઉપર જે હેતુથી અમારો જન્મ હતો, આ પૃથ્વી ઉપર બધાને અમારે જે કાર્ય કરવાના હતા ને એ બધા જ કાર્ય અમે કર્યા છે. મહારાજ એક પછી એક પોતાના કાર્યની વાત કરે છે. સંતો મહારાજના મુખે જ્યારે આવી વાત સાંભળે ને ત્યારે અંતરમાં થોડોક આનંદ થાય છે કે મહારાજ ઘણા દિવસથી બીમાર છે, સામેથી જ વળી આવી મોટી સભાનું આયોજન કર્યું અને દેશ દેશાંતરથી બધા સંતો ભક્તોને બોલાવ્યા છે અને પોતે જે કરેલું કાર્ય છે ને એક પછી એક વાત કરી. મોટા મંદિર મેં સ્થાપન કર્યા, તેમાં અખંડ કરી રહું વાસ, મોટા મોટા મંદિરો મેં કર્યા અને આ પ્રમાણે જે કાર્ય કરવાનું હતું એ બધું કર્યું. અને એવી મહારાજ એક પછી એક વાત કરતા જાય છે. અને પછી કે દેશ સંત સહુ વેચી આપ્યા, મારા તુલ્ય જાણી તત ખેવ કરો સહુ સેવ, શિક્ષાપત્રી જાણો મારી મૂર્તિ, વાંચી વર્તજો સહુ નર નાર, લોપો માં લગાર. આવી રીતે મહારાજ એક પછી એક પોતે જે કાર્ય કર્યું અને હવે તમારે શું કરવાનું છે બધી વાત કરી. અહીંયા સુધી જ્યારે વાત કરીને ત્યાં સુધી તો બધાને આનંદ આવ્યો, કારણ કે મહારાજે સ્વયં કરેલું કાર્ય સ્વમુખે સાંભળવા મળે એક જીવનનો લાહવો કહેવાય. પરંતુ આટલી વાત કર્યા પછી મહારાજે વાતનો ટર્ન લીધો
અને આખી વાત બદલી નાખી. મહારાજે કહ્યું કે મોટા મોટા તજી ગયા દેહને રામ કૃષ્ણાદિકાય અવતાર અનંતાય પાર શ્રીજી કહે સંતને. પૃથ્વી ઉપર રામકૃષ્ણાદિક ભગવાનના જે અવતારો થયા ને એ પણ સમય આવે પોતાના દેહનો ત્યાગ કરી અને જતા રહ્યા. આટલી વાત કરી તો પણ હજી સંતોને બહુ વાંધો આવ્યો નહીં. અને ત્યાર પછી મહારાજ વાક્ય બોલે છે ને એ સહન કરવું અશક્ય હતું. તેમ હું પણ આતન ત્યાગીને જાણો જઈશ અક્ષરધામ તજીને આઠામ શ્રીજી કહે સંતને. જેવી રીતે રામકૃષ્ણાદિક અવતારો પોતાના શરીરનો ત્યાગ કરી અને પોતાના લોકમાં સિધાવ્યા, તેમ હું પણ આ તન ત્યાગીને મારું શરીર છે એ છોડી દઈશ અને જાણો જઈશ અક્ષરધામ. મહારાજ જેવી આ વાત કરીને સભાની અંદર સન્નાટો વ્યાપી ગયો અને સભામાં બેઠેલા 1 લાખ જેટલા ભક્તો મૂર્છાવત બની ગયા. મહારાજે જાણ્યું કે હજી તો અમે વાત કરી રહ્યા છીએ અને હજી તો હું આટલું જ ખાલી બોલું છું કે તેમ હું પણ આ તન ત્યાગીને જાણો જઈશ. તન ત્યાગવાની જ્યાં વાત કરે છે તો સભાની અંદર સમગ્ર સભા મૂર્છાવત બની જાય છે. મહારાજે જાણ્યું કે હજી તો અમારે રહેવાનું છે અને આ તો બધા મૂર્છાવત બની ગયા. થોડી વાર મહારાજે ધ્યાન ધીરું, ધીરજ રાખી અને પોતાની શક્તિનો સંચાર કર્યો. સભામાં જે બધા મૂર્છાવત બની ગયા હતા ને એ પાછા સજીવન થયા, બેઠા થયા. હવે મહારાજ મૌન થઈ ગયા છે. મહારાજ જાણે છે કે ખરેખર હવે આ પ્રસંગનું શું પરિણામ આવે છે. સંતો ધીરે 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 બેઠા થઈ મહારાજની પાસે આવે છે અને ગદગદ કંઠે 2 હાથ જોડી મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ તમે આ શું વાત કરી? સુણી વાણી તે શીઘન શ્યામની સર્વે સંત થજીને ઉદાસ કે છે લઈ લઈ શ્વાસ શ્રીજી તમે સાંભળો. સુણી વાણી તે શ્રી ઘનશ્યામની સર્વે સંત થઈને ઉદાસ કે છે લઈ લઈ શ્વાસ. રહીસઈ શક્તિ ભેગી કરી લાંબા નિશાસા નાખતા સંતો મહારાજને કહે છે કે મહારાજ પહેલું અમૃત પાઈને પ્રીતથી હવે ઝેર ન પાશો જરૂર. જ્યારે અમને તમારા સ્વરૂપની ખબર નહોતી ત્યારે લોયા નાગડકાની અંદર 7 મહિના સુધી રાખી, છાવણી કરી અને તમારા સ્વરૂપની વાત કરી. એ સ્વરૂપને અમે ઓળખતા નહોતા ત્યારે તમે સામે બેસી અને તમારા સ્વરૂપની ઓળખાણ કરાવી, પ્રતીતિ કરાવી. અને હવે જ્યારે એ સ્વરૂપની અમને ઓળખાણ થઈ, એ રસનો સ્વાદ અમે માણતા થયા ત્યારે પહેલું અમૃત પાઈને પીતથી હવે ઝેર ન પાશો જરૂર. તમ વિના જે જગતમાં જીવ, તમારા વિના આ જગતની અંદર જીવવું કેવું લાગશે અમને? તમ વિના જે જગતમાં જીવવું એથી મરવું ભલું મારા નાથ. કહીએ જોડી હાથ શ્રીજી તમે સાંભળો. તમારા વગર આ જગતની અંદર જીવવું અમે નહીં જીવી શકીએ. કારણ જળ વિના છૂટી પડી માછલી, એને દૂધમાં સુખ ન થાય જરૂર જીવ જાય. મહારાજ માછલીનું જીવન જળ છે. દૂધ ગમે તેટલું મોંઘું હોય અને માછલીને દૂધમાં રાખે ને તો જીવે નહીં, મરી જાય. એમ તમારા વગર આ લોકની અંદર અમે જીવી નહીં શકીએ. આ અમે અંતરથી કહીએ છીએ કે જો તમારે જવું જ હોય ને તો પહેલા અમને લઈ જાઓ. પણ જો આ રીતે તમે જતા રહેશો તો અમે આ લોકની અંદર નહીં રહી શકીએ. જેમ વેલી દજાણી દાહમાં પાછી લીલી કેદી ન થાય. લીલું ઝાડ હોય ને, એકવાર આગ લાગે ને સળગે ને તો ત્યાંથી પછી ક્યારે એનો અંકુર ન ફૂટે. જેમ કરી વિના કર દુખીઓ વળી, પાંખ વિના પંખી દૂન. હાથીના પગ કપાઈ જાય, એનું શરીર કેવી રીતે ટકે? એને જીવડા પડે અને એ કમોતે મરે. મહારાજ હાથીને પગ કપાઈ જાય ને જેવું દુઃખ થાય ને
એના કરતાં વધારે અમને દુઃખ થશે. પાંખવાળા પંખીની પાંખો કપાઈ જાય ને જે તરફડે ને એવી રીતે તમ વિના જે જગતમાં જીવવું એથી મરવું ભલું મારા નાથ કહીએ જોડી હાથ. અમે મારા તમારા વગર ખરેખર નહીં જીવી શકીએ. એક પછી એક સંતો એવા કારણ, એવી દલીલો, એવા અંતરના ભાવ રજૂ કરે છે. જેમ ચક્રવર્તી ભૂપાળને એક પુત્ર હોય મરી જાય, તેને કેવું થાય શ્રીજી તમે સાંભળો. ચક્રવર્તી રાજા હોય અને મોટી ઉંમરે એક પુત્ર થાય અને અકાળે મૃત્યુ પામે ને રાજાને જે દુઃખ થાય ને એના કરતાં સવાયું મહારાજ અમને દુઃખ થશે. તમ વગર અમે નહીં જીવી શકીએ. અને જો તમારે જવું જ હોય તો પહેલા અમારું પ્રાણ પંખીરું ઉડી જાય અને પછી આપ સમર્થ છો, આપ જે ધારો તે કરી શકો. પણ આ અમારી પ્રાર્થના છે, મહારાજ અમને છોડીને ન જાઓ. મારે જ જાણ્યું કે આ હોઠ નથી બોલતા, હૈયું બોલે છે. આ સંતોનો અંતરનાદ બોલે છે. અને મહારાજે જાણ્યું કે ખરેખર જો અમે જઈશું ને તો આમાંથી કોઈ નહીં રહે. અને મહારાજે પોતાની શક્તિ મૂકી. સંતો સચેતન થયા, ભક્તો સજીવન થયા અને બધા પાછા સ્વસ્થ થઈને બેઠા. મહારાજે દાદાના દરબારમાં લીમતરુ નીચે જે જ્ઞાન પીરસ્યું, જે વચનામૃતની વાતો કરી છે ને એની ફરી યાદ કરાવી. મહારાજે કહ્યું કે તમારો પ્રેમ, ભક્તિ, ભાવ અમે બધું જ જાણીએ છીએ, પણ અમારી પાછળ સ્નેહ બતાવવા માટે, કે સ્નેહ સાચો છે બતાવવા માટે અથવા તો સ્નેહને કારણે પણ જો અમે જઈએ ત્યારે જો કોઈ દેહનો અંત લાવશે, ત્યાગ કરશે, આત્મહત્યા કરશે ને તે મારા ધામને નહીં પામે. કોઈ સ્નેહ કરી તના ત્યાગ છે, એ તો પામશે કષ્ટ અપાર. વચન લોપનાર શ્રીજી કહે સંતને. તમારો સ્નેહ સાચો છે અને પણ સ્નેહને કારણે અમારા ગયા પછી જો તમે સ્નેહ દેહ ત્યજી દેશો ને તે મારા ધામને નહીં પામો. અમારું વચન, અમારી આજ્ઞા લોપશો ને તો એ તો પામશે કષ્ટ અપાર. વચન લોપનાર માટે તમારે તો હજી સત્સંગ વધારવાનો. અમે તો 100 કરોડ મનવારો લઈને આવ્યા છીએ અને એટલા જીવોનું અમારે કલ્યાણ કરવું છે. તો માટે સંપ લાવી સત્સંગમાં કરો, કરાવો ને સત્સંગ આણીને ઉમંગ. બસ તમને સત્સંગ કરાવવાનો છે. હરિભક્તોને કહ્યું કે દેશ સંત સહુ વેચી આપીયા, મારા તુલ્ય જાણી તત ખેવા. કરો સહુ સેવા શ્રીજી કહે સંતને. બંને દેશની અંદર સંતોના વિભાગ કરી આપ્યા છે. એ સંતોને મારા તુલ્ય જાણી અને એની તમે સેવા કરજો. શિક્ષાપત્રી જાણો મારી મૂર્તિ, વાંચી વર્તજો સહુ નરનાર, લોપોમાં લગાર. આ બીજું સાધન. અને આવી રીતે જો તમે વર્તશો તો થોડા દિન પછી તમને વળી તેડી રાખીશ હું મારી પાસ. થશો માં ઉદાસ શ્રીજી કહે સંતને. આવી રીતે જો તમે મારી આજ્ઞા પાડશો, સંપરાવી સત્સંગ કરશો, કરાવશો અને શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો તો થોડા દિન પછી, એટલે કે તમારી જ્યારે આયુષ્યનો અંત આવશે, મારી ઈચ્છા હશે ત્યારે તમને ચેડીને મારા ધામની અંદર હું બેસાડી દઈશ. આ લક્ષ્મીવાડીની સભા મહારાજે પૂરી કરી. ત્યાર પછી જે આગળ મેં મારાથી કહેવાઈ ગયું એ બ્રહ્માનંદ સ્વામીનું સુખની વાત. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે 3 મહિના સુધી સુખ આપી અને પછી એમના મંડળને કહ્યું કે સ્વામી હવે તમારે જુનાગઢ જવાનું છે. મંડળના સંતો મહારાજના 3 વાર દર્શન કરી અને જુનાગઢ પહોંચ્યા અને આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી એ પ્રમાણે હવે સ્વામી ગઢડા આવી રહ્યા છે. જુનાગઢ મંદિરનું કામ પણ હજી પૂર્ણતાને આરે આવ્યું નથી. ઉપરનું મંદિરનું જે છેલ્લું ઈંડું, જેને ઈંડું એટલે કે મરઘીનું ઈંડું નહીં, પણ ઉપરનું જે ચાવી કહેવાય, જેને મેઇન, જેના ઉપર પછી ધજા ચડે છે ને, એ મેઇન ઈંડું જે મૂકવાનું હતું એ મૂકતા હતા ત્યાંથી નીચે પડ્યું. બ્રહ્માનંદ સ્વામીએ જાણ્યું કે આ મોટા અપશુકન છે.
પણ અત્યાર સુધી મહારાજની એક પણ આજ્ઞા અનુરૂપી નથી. કંતાન પહેરવાનું કહ્યું તો કંતાન પહેર્યા છે. એમણે જે રીતે નચાવ્યા એ રીતે નાચ્યા છીએ, રહ્યા છે, કેવળ એમને રાજી કરવા માટે. તો આ પણ એમની ઈચ્છા મરજી હશે. મને કમને અહીંયા રહેવું એના કરતાં રાજીપાથી આજ્ઞા પાળીને રહેવું એમાં સુખ છે. બ્રહ્માનંદ સ્વામી અંતરદ્રષ્ટિ કરી, મનોમન મહારાજને વંદન કરી ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, તમને મહારાજ હમણાં ને હમણાં બોલાવે છે. સ્વામી દિવસના 60 માઇલ કાપી અને ત્રીજે દિવસે જુનાગઢ ગઢડા આવે છે. અહીંયા આગળ મહારાજે ગંભીર માંદગી ગ્રહણ કરી છે. મહારાજે કહ્યું છે કે અમારી પાસે કોઈ જ ન આવે. બ્રહ્માનંદ સ્વામી હતા ને ત્યાં સુધી તો કોઈક વાર હસાવતા, મહારાજને રાબ કરીને પાતા. બ્રહ્માનંદ સ્વામીના ગયા પછી મહારાજે ખાવાનું પણ છોડી દીધું, નાવાનું છોડી દીધું. સમગ્ર દરબારની અંદર શોક વ્યાપી ગયો છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા આવ્યા અને દાદાના દરબારની અંદર લીમતરુ નીચે મહારાજની જે લીલાઓ, જે રમઝટ ફરતી ફળીમાં એક લીમડી રેલો, છાયામાં જામે ભક્તો ભીડ અને નિત્ય આનંદ ઉત્સવ થાય, એ જે લીલા આનંદ ઉત્સવ ભક્તોના હૃદય ઉપર જે ખુમારી હોય ને, બ્રહ્માનંદ સ્વામી આજે જોવે છે તો બધા નિસ્તેજ શોકમગ્ન, બધા જેને સામે જુએ બધા નીચે જોઈ જાય. સ્વામી તો મહારાજના દર્શન, ગોપીનાથજીના દર્શન કરી અને મહારાજના દર્શન કરવા માટે જાય છે. સંતોએ કહ્યું કે મહારાજે તો ના પાડી છે કે કોઈને એમની પાસે જવાનું નહીં. સેવામાં રહેલા નિત્યાનંદ સ્વામી આ શબ્દ સાંભળે છે અને નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજે કીધું છે કે ગુણાતીતાનંદ સ્વામી આવે ને તો તરત અમારી પાસે મોકલજો. સ્વામી મહારાજની પાસે જાય છે. મહારાજની તબિયત એકદમ અશક્તિ મહારાજને અત્યંત છે, છતાં પણ સ્વામીને આવતા જોઈ મહારાજ સ્વયં પલંગમાં બેઠા થઈ જાય છે અને મહારાજ એવું કહે છે કે અમારે નાવા છે, પાણી ગરમ મૂકો. બ્રહ્મચારી રાજી થાય છે, ગરમ પાણી મૂકે છે અને મહારાજ કહે છે કે અમારા માટે થાળ બનાવો, અમારે તો થાળ જમવા છે. બ્રહ્મચારી તો ખૂબ ખુશ થઈ ગયા. વાહ, ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, બહુ સારું થયું. સ્વામીને જોઈને મહારાજ મરક મરક મલકે છે, હસે છે. નાવાની વાત કરી, ખાવાની વાત કરી અને ખરેખર મહારાજ તો સ્નાન કરી, પૂજા કરી અને આ પ્રમાણે જમવા માટે બેઠા. થોડુંક જમી અને પ્રસાદીનો થાળ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે આપ્યો. સ્વામીની સાથે વાતો કરે છે. સ્વામી પણ મહારાજને આવી રીતનો એકદમ અશક્તિ જોઈ અને સ્વામીને પણ મનમાં દુઃખ થાય છે. સ્વામી મહારાજને અંતર્યામી પણ એને બાહ્ય રીતે અક્ષરબ્રહ્મ સૌથી મહારાજથી નજીક છે. મહારાજની બધી લીલા, ક્રિયા, દિવ્યતા બધું જાણે છે. મનોમન મહારાજને પ્રાર્થના તો કરે જ છે, પણ મહારાજની જે રીતે ઈચ્છા હોય ને એવી રીતે જ ગુણાતીત સંત હંમેશા વર્તે. સ્વામીએ મહારાજને ઘણી ઘણી પ્રાર્થના કરી અને કહ્યું કે મહારાજ તમે આ લોકમાંથી જાઓ એ તો સારું ન કહેવાય. એ વખતે મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી અમે ક્યાં જવાના છીએ? મીઠાવાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તન. અમે તો તમારાથી અખંડ જોડાયેલા છીએ અને તમારી સાથે અમે નાતો બાંધેલો છે, એટલે તમે ને અમે ક્યાં જુદા છીએ. આપણે જે દરરોજ સાંજના આ પદ બોલીએ છીએ એ આ પ્રસંગનું બનેલું પદ છે. મહારાજ કહે છે તરસ્યાને જેમ પાણીનું વાલું ભૂખ્યાને ભોજન, એવી રીતે અમારું તમારી સાથે આ રીતે જોડાણ છે. અને એ વાત મહારાજ કરી સ્વામીને આશ્વાસન, આશીર્વાદ આપે છે. અને ત્યાર પછી આ પ્રમાણે જેઠ સુદ દસમનો દિવસ આવે છે. વહેલી સવારે મહારાજ પોતે આ રીતે અક્ષર ઓરડીમાં સૂતા છે. આજે મહારાજ ઉઠ્યા નથી અને આકાશની અંદર ઉલ્કાપાત થાય છે અને અચાનક જેમ અહીંયા વેધર બદલાય એવી રીતે આખું વાતાવરણ બદલાય છે અને ચારેય તરફ બધા અપશુકનો થવા લાગે છે અને વંટોળ ને વાવાઝોડું ને બધું બધાના મનની અંદર થાય છે કે આજે કંઈક અઘટિત કર્મ બનવાનું છે. અને આ પ્રમાણે જેમ જેમ દિવસ ઉગીને ઉપર ચડતો જાય છે, પરંતુ સૂર્ય સાવ નિસ્તેજ દેખાય છે. આ જેઠ મહિનાનો સૂર્ય હોય ને એ તો એકદમ તીખો તમતમતો હોય, પરંતુ આજનો સૂર્ય સાવ નિસ્તેજ બની ગયેલો છે. ધીરે ધીરે એમને કરતાં કરતાં 10 વાગ્યા, 10:30 વાગ્યા, 11, 11:30, 12, 12:30 વાગ્યા. મહારાજ આ પ્રમાણે સવારથી ઉઠ્યા જ નથી અને સમગ્ર દરબારની અંદર અત્યંત શોક વ્યાપી ગયેલો છે. એવામાં મહારાજે પથારીમાંથી સ્વયં બેઠા થયા, સ્વસ્તિક આસન વાળ્યું અને સાથે જે સંતો હતા એમને કહ્યું અને કે હવે અમને આકાશમાંથી આ રીતે દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે અને અમારા નિજ ધામ પધારવા માટેની અમને પ્રાર્થના કરી રહ્યા છે, તો
તો અમે આ પ્રમાણે જઈએ છીએ. મહારાજે સ્વસ્તિક આસન વાળી અને બપોરે 1 વાગ્યાના સમયે સ્વતંત્ર થકા મહારાજ સ્વધામ સિધાવી જાય છે. મહારાજ પોતે આ પ્રમાણે ભૌતિક દેહનો ત્યાગ કરે છે. સાથે સામે બેઠેલા સંતોને આ ખ્યાલ આવી જાય છે, પરંતુ આ સમાચાર બહાર કોણ કે? સંતોએ જાણ્યું કે મહારાજે તો દેહ છોડી દીધો છે. મોટેરા સંતોએ પરસ્પર ગોષ્ઠી કરી. નિત્યાનંદ સ્વામી તો ઘણા સમયથી મહારાજની સાથે જ છે. અને મહારાજ જ્યારે સાજા હતા અને લક્ષ્મીવાડીએ જ્યારે જ્યારે મહારાજ જતા ત્યારે નિત્યાનંદ સ્વામીને પાછા ફરતા કેટલી વાર એવું બતાવેલું કે લક્ષ્મીવાડીએ અત્યારે જે જગ્યાએ એક આરસનું અધૂરું મંદિર છે અને જે જગ્યાએ અત્યારે મહારાજનું મંદિર કરેલું છે એ જગ્યાએ મંદિર કરેલું છે ને ત્યાં આગળ તુલસીનું વન હતું. વન એટલે કે તુલસીના છોડ વધારે પડતા 2-4 કેરામાં હોય એને વન કહેવામાં આવે. તો એ તુલસીનું વન હતું. તે મહારાજ નિત્યાનંદ સ્વામીને બતાવે કે અમે જ્યારે દેહનો ત્યાગ કરીએ ત્યારે અમારો અગ્નિ સંસ્કાર આ જગ્યાએ કરજો. પણ એ વખતે તો મહારાજની 49 વર્ષ એટલે કે યુવા અવસ્થા કહેવાય. મહારાજ તો આવું બોલે. નિત્યાનંદ સ્વામીએ કશું ક્યારેય મનમાં ધારેલું નહીં, પરંતુ નિત્યાનંદ સ્વામીને મહારાજે વારંવાર આ વાત કરેલી. જ્યારે અત્યારે મહારાજે દેહનો ત્યાગ કર્યો જ છે ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજે આ જગ્યાએ મને અગ્નિ સંસ્કાર કરવાનું કહ્યું છે. પછી મહારાજની પાલખી બનાવે છે, એમના શ્રી અંગનું ષોડશોપચારથી પૂજન કરે છે, સંતો આરતી ઉતારે છે અને પછી આ પ્રમાણે જે જગ્યાએ મહારાજે કહ્યું હતું એ જગ્યાએ લક્ષ્મીવાડીએ મહારાજને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાય છે. અગાઉ જે પ્રસંગ બન્યો હતો એ બધા જ સંતોને ખ્યાલ છે. એટલે મહારાજને જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યાં કોઈ ભૂલમાં પણ ચિત્તામાં પડી અને દેહ બાળી ન દે એટલા માટે વાંસની આ પ્રમાણે બોર્ડર કરવામાં આવે છે. 1, 2, 3 એવી બોર્ડર કરે છે. અહીંયા આગળ દાદાના દરબારની અંદર મહારાજે જ્યારે દેહ છોડી દીધો એ દાદાને સમાચાર મળ્યા ને દાદા મૂર્છાવત બની ગયા છે. દાદાની ઉંમર હજી કેટલી આપણે સૌ જાણીએ છીએ કે દાદાની ઉંમર યુવા અવસ્થા છે. હજી 32 વર્ષની એમની ઉંમર છે. પણ મહારાજે જ્યારે આ દેહનો ત્યાગ કર્યો એ સમાચાર મળ્યા ને મૂર્છાવત બની ગયા છે. સંતોએ તો પૂજન વિધિ કરી અને મહારાજના શ્રી દેહને આ પ્રમાણે લક્ષ્મીવાડીએ લઈ ગયા છે. અહીંયા દાદાની સેવા સરભરામાં 2-3 દરબારો રોકાયેલા છે અને દાદાના દરબારમાંથી મહારાજનો શ્રી વિગ્રહ દેહ જ્યારે લક્ષ્મીવાડીએ ગયો, દરબાર ખાલી થયો. મહારાજની ઈચ્છાથી દાદા ખાચરને થોડીક સ્વચ્છતા આવે છે. જોયું તો દરબાર ગઢમાં કોઈ નહીં. સાથે સામે રહેલા દરબારોને પૂછ્યું કે કેમ આવું? એમણે ધીરે રહીને વાત કરી અને દાદા ત્યાંથી દોડ્યા. સાથે દરબારો પણ છે. લક્ષ્મીવાડીએ આવ્યા તો જોયું તો આ બાજુ મહારાજની ચિતા ભડભડ બળી રહી છે અને દાદાએ સીધું ચિતાની અંદર ચંપલાવવા માટે ધોટ મૂકી. ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો ત્યાં હતા, એમણે હાથ પકડી લીધો. પણ જેવા ગોપાળાનંદ સ્વામી આમ હાથ પકડે છે ને તો દાદાને મહારાજના દર્શન થાય. શ્રીજી મહારાજે ગળામાં ગુલાબનો હાર પહેરેલો અને મહારાજ દાદાને કહે છે કે દાદા હું ક્યાં ગયો છું? મહારાજના ગળામાં જે હાર હતો એ લઈને દાદાના ગળામાં મહારાજ નાખી એનો હાથ પકડી અને જે અત્યારે બેઠક છે જ્યાં મંદિર નથી અને આરસનું જ્યાં આગળ મહારાજ પહેલા પણ બેસતા હતા, ઘણા બધા મધ્યનું 21 વગેરે વચનામૃતો નિરૂપ્યા છે 10, એ જગ્યાએ મહારાજે દાદાને સભા ભરીને બેઠા અને એવા દર્શન આપ્યા અને ઘણી બધી વાત કરી. દાદા આંખો ચોળીને જુએ છે કે હમણાં મેં જોયું એ સાચું કે મહારાજ આ સભા ભરીને બેઠા છે એ સાચું? અકળ કળા ક્યાંય કળામાં આવે. મહારાજ એવી કળા બતાવે છે કે કોઈને કંઈ ગમ જ ન પડે. દસમનો દિવસ સંતો ભક્તોએ ઘેલામાં જઈને સ્નાન કર્યું અને સાંજે સંધ્યા આરતી ઉતારવા માટે આવે છે. સંધ્યા આરતી ઉતારે પણ કોણ ઉતારે આરતી? મહારાજે જાણ્યું કે કોઈ આરતી નહીં ઉતારી શકે. મહારાજે એ વખતે પણ બીજું સ્વરૂપ પ્રગટ કર્યું અને મહારાજે સ્વયં દસમને દિવસે સાંજના ગોપીનાથજીની આરતી ઉતારી. સંતો આંખો ચોળે છે કે હમણે લક્ષ્મીવાડીની અંદર જે દ્રશ્ય જોયું એ સાચું કે મહારાજ આ આરતી ઉતારે છે શું સાચું? પંચાળાના 7ના વચનામૃતની સ્મૃતિ કરતા છે નટની માયાનું. આ તો નટવર છે, આમાં શું સમજવું? પણ નથી આનંદ કે નથી દુઃખ. કારણ કે આમાં દુઃખ લગાડે તો હમણે મહારાજના દર્શન થાય છે એનો આનંદ ના આવી શકે. જો આનંદિત રહે તો હમણે જે દ્રશ્ય જોયું એ ખોટું થઈ જાય. એટલે સંતો આમાં કંઈ સમજી શકતા નથી. આરતી ઉતારી અને બ્રહ્મચારી નિવાસની અંદર જાય ત્યાં તો મહારાજ નહીં. બ્રહ્મચારી તો બિચારા અત્યાર સુધી મહારાજની સેવામાં સફાળા
એકદમ બેબાકડા જેવા થઈ ગયા. મારે જાણ્યું કે આ જીવ નહીં રહી શકે. અને બ્રહ્મચારીને આશ્વાસન આપવા મહારાજ કહે છે, બ્રહ્મચારી અમારો થાળ કેમ હજી ન આવ્યો? બ્રહ્મચારી થાળ મંગાવે છે, મહારાજને જમાડે છે. મહારાજ જમ્યા. આ બાજુ ઘુમ્મટની અંદર મહારાજના જે દર્શન થતા ને અદ્રશ્ય થઈ ગયા. બ્રહ્મચારીને એકને દર્શન થાય. સંતો પામી ગયા કે મહારાજ તો આપના સૌને છોડીને ગયા જ છે. બીજો દિવસ એકાદશીનો દિવસ થયો, બારસનો દિવસ થાય છે. મહારાજના ગયાના શોકના આ પ્રમાણે સમાચાર સમગ્ર ગુજરાત પ્રાંત, સમગ્ર પ્રાંતમાં વ્યાપી જાય છે. ભક્તો મહારાજના દર્શન કરવા માટે અહીંયા આગળ આ પ્રમાણે ગઢપુર તરફ બધા આવે છે. બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢની અંદર સમાચાર મળે છે. બ્રહ્માનંદ સ્વામી પણ જુનાગઢથી આ પ્રમાણે ગઢડા આવે છે. બંને દેશના આચાર્યો અને બધા સંતો દાદાના દરબારની અંદર મહારાજના ચરિત્રોની વાત કરી રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામીનું આગમન થાય. બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજીના દેવના દર્શન કરવા માટે આમ પગથિયા પર ચડે. પાતળીએ હર્યા મારા પ્રાણ રે બેની, પાતળીએ હર્યા પ્રાણ, એ એમની શીઘ્ર રચના છે. પગથિયા ચડતા ચડતા બ્રહ્માનંદ સ્વામી બોલતા જાય છે. અને બીજું પદ એનું, પ્રાણ સનેહ અબ ઘરાવો, જીયરા ધીર ધરત નહીં મેરા. હવે મારો જીવ ટકી શકશે નહીં. જે ભાવનાથી બ્રહ્માનંદ સ્વામી પગથિયા ચડતા હતા અને એના અંતરમાંથી જે શબ્દો આવતા ને, મારે જાણ્યું કે આ જીવ ઉપર મારા દર્શન સુધી પણ નહીં પહોંચી શકે. અને બ્રહ્માનંદ સ્વામી નીચેથી પગથિયા ચડતા ચડતા કટ 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 આમ ઉપર આવે છે. અને ગોપીનાથજીની મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થઈને એની સામે આમ પગથિયાની વચ્ચેના ભાગમાં મહારાજ બ્રહ્માનંદ સ્વામીને બાથમાં ઘાલીને મળે છે. અને ગળાની અંદર ગુલાબનો હાર પહેરેલો તો બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવી અને મહારાજ કહે છે કે સ્વામી અમે ક્યાં ગયા છીએ. બ્રહ્માનંદ સ્વામીને આશ્વાસન મળે છે. દર્શન કરીને નીચે ઉતરે. મહારાજ તો અદૃશ્ય થાય છે. સંત સભાની અંદર બ્રહ્માનંદ સ્વામી આવીને કહે છે કે જો તમે મહારાજનો શ્રી વિગ્રહ એટલે કે દેહ એમને અગ્નિ સંસ્કાર ન કર્યા ને તો હું એમાંથી પણ બેઠા કરે. પણ હવે તો મારા હાથની અંદર કોઈ વાત રહી નથી. જે બનવાનું હતું એ બની ગયું. પછી તો સંતો આ પ્રમાણે મહારાજની લીલા ચરિત્રનો જે ગ્રંથ સત્સંગી જીવન, એ સત્સંગી જીવનની પહેલી પારાયણ શ્રીજી મહારાજના સ્વધામ ગમન પછી નિત્યાનંદ સ્વામીના કંઠે જ ત્યાં ગઢપુરની અંદર થાય છે. આ બાજુ પાણમીના પૂંજા ડોડિયા મહારાજની જે માણકી ઘોડી છે ને એના માટે દરરોજ ઘાસ લાવતા હતા. આજે પણ કૂણું ઘણું ઘાસ લઈ અને આવી રહ્યા છે. અને રસ્તામાં આવતા કોઈએ કીધું કે પૂંજા બાપુ ક્યાં જાઓ છો? તો મહારાજની માણકી માટે ઘાસ આપવા માટે જાવ. તો કે માણકીના અસવાર તો ગયા. અને આવી જ્યાં વાત કરીને પૂંજા ડોડિયા આ પ્રમાણે ઘોડી ઉપરથી નીચે પડી ગયા. અહીંયા આવ્યા ગઢડાની અંદર જોયું કે ખરેખર મહારાજ તો દેહ છોડીને ચાલ્યા ગયા છે. પૂંજા ડોડિયાએ 15 દિવસ સુધી અન્ન જળ આ પ્રમાણે ન લીધું. 15મે દિવસે પૂંજા ડોડિયા પણ મહારાજની સાથે સીધાવી જાય છે. પણ એ સાચા ભક્તિભાવથી જાય છે. મહારાજની આજ્ઞા નથી લોપી. એને આવી રીતે મહારાજ કેટલાય ભક્તોને પછી દર્શન આપે છે કે અમે નથી ગયા. કઈ જગ્યાએ ચંદનના છાંટણા થાય છે, કઈ જગ્યાએ મહારાજ દર્શન આપે છે અને કઈ ભક્તોને એવી રીતે આશ્વાસન આપે છે. પરંતુ આ જે વાત બની ગઈ એ વાત સાચી. પણ બધા સંતો જ્યારે અહીંયા ભેગા થયા છે અને જોયું કે મહારાજ તો આપણને છોડીને ગયા છે, પણ મહારાજે એ જ લીમતરુ નીચે જે જ્ઞાન પીરસ્યું હતું, એ લીમતરુ નીચે જે વાતો કરી હતી ને એ યાદ આવે છે. ત્યાં તો વસંત વેણ સાંભળું ને શ્રીજી વસે સાચા સંત માય રે, બોલી હરી સામે રહ્યા. મહારાજે જે વચનામૃતની અંદર પ્રથમનું પહેલું વચનામૃત ભગવાનની મૂર્તિ ચિંતામણી છે અને સંતની મૂર્તિ પરમ ચિંતામણી. પ્રથમનું 14મું સંતની મૂર્તિ પરમ ચિંતામણી, પ્રથમનું 27મું. એવા જે સંત છે એની આંખની અંદર જોનારા ભગવાન છે, પગની અંદર ચાલનારા ભગવાન છે. એવા જે સંત છે તો સમગ્ર બ્રહ્માંડનો આધાર રૂપ છે. પ્રથમનું 37. એવા જે સંત છે એના ચરણની રજ માથે ચડાવીએ છીએ અને દુખવતા થકા બીએ છીએ અને એના દર્શનને પણ અમે ઈચ્છીએ છીએ. પ્રથમનું 44મું. એવા જે સંત છે ને એ તો સહજાનંદ રૂપ હું જ છું, મારામાં ને સંતમાં ફરક નથી. પ્રથમનું 67મું વચનામૃત. પ્રથમનું 68મું વચનામૃત. અષ્ટ પ્રકારની જે પ્રતિમા એની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે અને સંતની અંદર સાક્ષાત રહ્યા છે. આવી જે બધી મહારાજે વચનામૃતની અંદર ગઢડામાં દાદાના દરબારમાં જે વાતો કરી હતી ને એ વાતની સ્મૃતિ કરી અને આ પ્રમાણે મહારાજ તો હંમેશા આ સત્સંગની અંદર પ્રગટ છે. પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે,
પ્રગટ ભક્ત પ્રગટ ભગવાન રે, એ બધી સંતોને સહજ સ્મૃતિ થઈ આવે છે. અને સંતોને લાગે છે કે મહારાજ આપણી વચ્ચેથી ગયા નથી, માટે પ્રગટ જોઈએ ભગવંત રે, એવું સર્વે ગ્રંથનું સિદ્ધાંત રે. જેમાં પ્રગટ રવિ હોય જ્યારે રે, જાય તમ બ્રહ્માંડનું ત્યારે રે. જેમાં પ્રગટ જળને પામી રે, જાય પ્યાસીની પ્યાસ તે વામી રે. જેમાં પ્રગટ અન્નને જમે રે, અંતર જઠર જાળવી રમે રે. તેમાં પ્રગટ મળે ભગવાન રે, ત્યારે જનનું કલ્યાણ નિદન રે. માટે પ્રગટ ચરિત્ર સંભળાવું રે, હોય ત્યાં પ્રગટ આવી મળવું રે. આવી રીતે પ્રગટ 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 મહારાજે પણ પ્રગટ રહેવાની, સંત દ્વારા પ્રગટ રહેવાની. ભગવાન અને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એના કેવા લક્ષણ, તો પોતાની સાથે સંતની જે વાત કરી હતી એથી બધા સંતોને પ્રતીતિ આવે છે. ગુણાતીતાનંદ સ્વામી પણ મહારાજના અગ્નિ સંસ્કાર પછી બહિર્ભૂમિ જવા માટે જાય છે અને લીલી ધ્રોને જોઈ અને એક સેકન્ડ માટે સ્વામીને વિચાર આવે કે ધ્રો એટલે કે ખાસ એનું જીવન જળ, એ પાણી હોય તો લીલી રહે, એવી રીતે આપણું જીવન મહારાજ હતા. અને સ્વામીના મુખે જ્યારે હતા શબ્દ આવે છે, મહારાજ ત્યાં પ્રગટ થઈ સ્વામીને મળે છે અને કહે છે કે સ્વામી અમે ક્યાં ગયા છીએ, અમે તો તમારામાં અખંડ રહ્યા છીએ, અખંડ રહ્યા છીએ, અખંડ રહ્યા છીએ. તો એ રીતે શ્રીજી મહારાજ જેઠ સુદ દસમના દિવસે મધ્યાહને બપોરે 1 વાગે લૌકિક રીતે ભૌતિક દેહનો ત્યાગ કરી અને ગુણાતીત સંત દ્વારા પ્રગટ થાય છે. એટલે આપણા માટે આજે પણ એ શ્રીજી મહારાજ પ્રગટ છે. જેઠ સુદ દસમનો દિવસ જ્યારે જ્યારે આવે ને ત્યારે આપણા માટે 2 વાત ગણાય. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં એક બહુ સરસ પ્રસંગ નોંધ્યો છે. એક રાજા હતા અને એ રાજાને બહુ મોટી ઉંમર થાય ને તોય કંઈ સંતાન નથી. અને રાજાના જે માતુશ્રી છે ને એ પણ હજી જીવે છે. અને એના માતુશ્રી હંમેશા ભગવાનને પ્રાર્થના કરે કે મારા દેખતા મારા દીકરાને ત્યાં પુત્રનો જન્મ થાય. માજીની એટલી બધી મોટી ઉંમર થઈ ગઈ છે, પરંતુ એ પુત્ર જોવાની ઈચ્છા કે વાસનાને કારણે હજી એ દેહ છોડતા નથી. અને ખરેખર ડોશીમાની પ્રાર્થના એકવાર ભગવાન સાંભળે છે અને રાજાને ત્યાં સારા દિવસો જાય છે. એમ કરતા કરતા એકવાર રાજા રાજ્ય સિંહાસન ઉપર વિરાજમાન છે અને નગરવાસમાંથી, દૂતવાસમાંથી, રાણીવાસમાંથી એક સાથે 2 માણસ રાજાના રાજ્ય સિંહાસનમાં ઉપર આવે છે. એક માણસ આ બાજુથી દાદરેથી ચડતો હશે, બીજો આ બાજુથી. અને રાજા જ્યાં બેઠા હતા ને ત્યાં રાજાના કાનની અંદર સમાચાર આપે. એક સાથે 2 જણા સમાચાર આપે. એક જમણા કાનમાં, એક ડાબા કાનમાં સમાચાર આપે છે. જમણા કાનની અંદર જે સમાચાર આપે છે ને એવું કહે છે કે તમારા ઘરે પુત્રનો જન્મ થયો. ડાબા કાનની અંદર જે સમાચાર આપે છે ને ડોશીમાએ દેહનો ત્યાગ કર્યો. જમણા કાને સમાચાર મળે છે કે ઘરે પુત્રનો જન્મ થાય છે અને ડાબા કાને સમાચાર મળે કે ડોશીમાએ દેહનો ત્યાગ કર્યો. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. આજના દિવસની જ્યારે સ્મૃતિ કરીએ ત્યારે આપણને એવું લાગે કે મહારાજ ગયા, પણ એ શ્રીજી મહારાજના શબ્દોને અંતરમાં ધારીએ, વિચારે. પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારોજી. એમણે જે કહેલા વચનોને આપણે ધારીએ અને વિચારીએ તો આજના દિવસે ગુણાતીત સંત દ્વારા શ્રીજી મહારાજનું પ્રાગટ્ય ચાલુ થાય છે. આપણા માટે આનંદ છે. મહારાજે કહ્યું, ગુણાતીતે કહ્યું કે તમારા બધાના દેહ તો 5-25 વર્ષ જીવશે, હું તો ચિરંજીવી છું, હું ક્યારેય આ પૃથ્વી ઉપરથી જવાનો નથી. જે હેતુ લઈને શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા હતા કે યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી અમે આ પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ રહેવાના છીએ. તો આપણો પ્રગટનો સંપ્રદાય છે. શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર હતા અને અત્યારે પણ પૃથ્વી ઉપર છે. મહારાજે પણ એ વખતે ઘણા બધા ભક્તોને આવી રીતે દિવ્ય દર્શન આપીને પ્રતીતિ કરાવેલી અને પોતાની હયાતી દરમિયાન પણ એમણે ગુણાતીત સંતની ઓળખાણ કરાવેલી અને કહેલું કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. ભગવાન અને સંત એ બંનેમાં રોમનોય ફેર નથી જો ઓળખાણ થાય તો.
ભગવાનના સ્વરૂપને ઓળખવા માટેના 5 મુદ્દા છે. એક પ્રાપ્તિ. ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય એની પ્રાપ્તિ થાય. પ્રાપ્તિ તો છે ને જ્ઞાની અજ્ઞાની બંનેને થાય, પણ આનંદ એને આવે જેને પ્રતીતિ થાય. પ્રાપ્તિ પછી બીજું સ્ટેપ છે પ્રતીતિ. પ્રાપ્તિ થવી એ પણ દુર્લભ છે, પણ પ્રાપ્તિ થાય અને જો પ્રતીતિ ન થાય ને તો પણ એનું સુખ આવે નહીં. એટલે પ્રાપ્તિ પછી બીજું સ્ટેપ છે પ્રતીતિ. પ્રાપ્તિ પ્રતીતિ, એની પ્રતીતિ થવી જોઈએ કે મને મળ્યા એ નિશ્ચય ભગવાન છે. અને પ્રતીતિ જો ન થાય ને તો પ્રાપ્તિ હોય તો પણ સુખ આવે નહીં. એટલે આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને એની આપણને પ્રતીતિ થવી જોઈએ. ત્રીજું સ્ટેપ છે પ્રીતિ. પ્રતીતિ થાય ને પછી એને વિશે આપણને પ્રીતિ, બીજા કોઈને વિશે પછી પ્રીતિ નહીં. એને વિશે એકને વિશે જ પ્રેમ. અને પ્રીતિ પછી ચોથું પતિવ્રતાપણું. બસ, પ્રાપ્તિ, પ્રતીતિ, પ્રીતિ, પતિવ્રતાપણું અને પછી પૂર્ણકામપણું, સંતોષ. આ 5 સ્ટેપ પ્રાપ્તિ પછીના 4 સ્ટેપ છે. એ જો થાય તો જ આપણને પ્રગટ સત્પુરુષનું સુખ આવે. મહારાજ હતા ત્યારે પણ જો એ સ્વરૂપની જેને ઓળખાણ ન થઈ હોય તો એનું કંઈ સુખ આવે નહીં. અને એ જ મહારાજ વચનામૃત પ્રમાણે અત્યારે સંત દ્વારા પ્રગટ છે, પણ એની જો આપણને ઓળખાણ ન થાય, પ્રતીતિ ન આવે ને તો અત્યારે પણ આપણને એનું સુખ આવે નહીં. તો સાધના માર્ગની અંદર અત્યારે આપણે આ સાધના આટલું સમજવાનું છે કે એ શ્રીજી મહારાજના વચન પ્રમાણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, ગુણાતીત પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ પ્રગટ છે. એ જો આપણને પ્રતીતિ આવે તો આપણને એનો આનંદ આવે. અને ભગવાન અને મોટા પુરુષ દયાળુ છે. પ્રસંગે પ્રસંગે એમના દ્વારા ભગવાન પ્રગટ છે ને એની પ્રતીતિ એ સ્વયં કરાવતા આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાનું સ્વરૂપ ઓળખાયું, ભગતજી મહારાજે ઓળખાયું હતું, શાસ્ત્રીજી મહારાજે પણ ઘણીવાર આવી વાતો કરી હતી, યોગીજી મહારાજે પણ કરી હતી. સમયના અભાવે પરંપરાની વાતો ન સાંભળતા પ્રમુખ સ્વામી મહારાજે સ્વયં જે વાતો કરીને 2-3 પ્રસંગો સાંભળી અને આપણે કથાની પૂર્ણાહુતિ, અત્યારની સભાની પૂર્ણાહુતિ કરીએ. યોગીજી મહારાજના સ્વધામ ગમન પછી પ્રમુખ સ્વામી મહારાજનું બીજું કે ત્રીજું મુંડન, એટલે કે 3 મહિના પછી આવું મુંડનનો દિવસ હતો. એટલે સ્વામીશ્રીની સેવામાં રહેલા પ્રગટ ભગત, અત્યારે સારંગપુરમાં શાસ્ત્રીજીમાં સ્મૃતિ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે, એ પ્રગટ ભગત પ્રમુખ સ્વામી બાપાની સેવામાં હતા. મુંડનનો દિવસ હતો. એટલે પ્રગટ ભગતે નિર્દોષ ભાવે સ્વામીશ્રીને સામેથી કહ્યું કે તમારું આજે મુંડન થાય ને તો થોડાક પ્રસાદીના વાળ મને જોવે છે. સ્વામીશ્રીએ કહ્યું કે પ્રસાદીના વાળ રખાય નહીં. બહુ ના પાડી, પણ પ્રગટ ભગતે બહુ આગ્રહ રાખ્યો. સ્વામીશ્રીએ ના જ પાડી અને કોઈ રીતે જ્યારે વાળ મળે એવું ન લાગ્યું ને એટલે ભગત નિરાશ થઈ ગયા. પણ નિરાશમાં આશાનું એક કિરણ એમણે વ્યક્ત કર્યું. એને કહ્યું કાંઈ નહીં, ન આપો તો મારી આગળ યોગીજી મહારાજના ચોટલીના વાળ છે. યોગીજી મહારાજે કંઈક મુંડન થતું હશે ને વનમાળી ભાઈ આગળથી કંઈક એવી રીતે ચોટલી કંઈક કાપતા 1-2 વાળ આમ નીકળી ગયા છે અને લઈ લીધા હશે. તો એમણે નિરાશાની સાથે આશાનું કિરણ વ્યક્ત કર્યું કે કાંઈ નહીં, ના આપો તો મારી આગળ તો યોગીજી મહારાજની ચોટલીના વાળ છે. અને પ્રગટ ભગતના મુખે આવું સાંભળ્યું ને કે મારી આગળ યોગીજી મહારાજની ચોટલીના વાળ છે, તો બાપા શું કે તારી આગળ તો યોગીજી મહારાજની ચોટલીના વાળ છે, મારી આગળ તો આખા યોગીજી મહારાજ છે. આ પ્રથમ વાત. આવી વાત તો અદ્યપી પર્યંત કેટલી વાર કીધી છે. મુંબઈની અંદર ઉત્સવ મૂર્તિ, આ સ્વામિનારાયણ ભગવાન અત્યારે આપણને જે આ બાજુ દર્શન આપે છે ને, દ્વિશતાબ્દી પ્રસંગે આ મૂર્તિ તૈયાર થઈ રહી હતી. અને ભક્તિનંદન સ્વામી મુંબઈમાં હતા ત્યારે દેવરામ ચાવડા, એક મરાઠી કલાકાર, આ મૂર્તિનો બનાવવા વાળો, એ મૂર્તિ બનાવતો હતો. અને ભક્તિનંદન સ્વામી એનું માપ ને બધું લઈને એનું આખું તે તૈયાર કરતા હતા. એમની દ્રષ્ટિએ મૂર્તિ બરાબર વ્યવસ્થિત થઈ. બાપા પણ ત્યાં આગળ હાજર હતા. એટલે ભક્તિનંદન સ્વામીને થયું કે મહારાજની મૂર્તિ બને છે, હું જાણું એના કરતાં બાપા તો સાક્ષાત મહારાજને જુએ છે, દેખે છે, તો બાપાનો અભિપ્રાય લઈ જાઉં. એટલે બાપાને એમણે વાત કરી કે બાપા મૂર્તિ બને છે, એનું મોડલ તૈયાર થયું છે, તો આપ જરા આવીને જોઈ જાઓ. સ્વામીશ્રીએ કહ્યું કે હું સાંજે સંધ્યા આરતીમાં જાઉં ને ત્યારે હું આવીશ. એટલે સ્વામીશ્રી સંધ્યા આરતીનો સમય થયો, થોડા વહેલા નીકળ્યા અને જે જગ્યાએ આ મૂર્તિ બનતી હતી ત્યાં આગળ આવ્યા.
અને મૂર્તિને વ્યવસ્થિત સ્ટેન્ડ ઉપર આમ ગોઠવેલી. બાપાએ આવી નજીકથી દૂરથી આવી રીતે જોયું, આમ દર્શન કર્યા, આજુબાજુ બધે ફર્યા અને પછી મૂર્તિની સામે જુએ, આમ તેમ કરે. પેલો કારીગર પણ ત્યાં ઉભો છે, ભક્તિનંદન સ્વામી ત્યાં છે, મહંત સ્વામી ત્યાં હતા. આ બધા કલાકારો એટલે કે આના જાણકાર કહેવાય. બાપાને લાગ્યું કે આમાં થોડોક સુધારો કરવાની જરૂર છે, કારણ કે છાતી જે હોય ને અને તેથી ડૂટીનો ભાગ, આ બંને વચ્ચેનો જે ભાગ હોય ને એનું અંતર જરા વધારે હતું. એટલે સ્વામીશ્રીએ જોઈને પછી કહ્યું કે આ જરા માપ બરાબર નથી. એટલે ભક્તિનંદન સ્વામી કહ્યું કે બાપા કેટલું માપ રાખવું? હવે સ્વામીશ્રી એને કેવી રીતે સમજાવે? સ્વામીશ્રી કે કંઈક દોરો હોય તો લાવો, દોરો કે દોરી હોય ને તો લાવો, અમે તમને માપ બતાવીએ. એટલે આજુબાજુ જોયું તો સૂતળીનો ટુકડો પડ્યો હતો. સંતોએ ત્યાંથી સૂતળીનો ટુકડો આપ્યો. બાપાએ સૂતળીનો ટુકડો લઈ અને આમ માપીને કહ્યું કે આ માપ પ્રમાણે કરો. પોતાનું માપ માપીને બાપા કે આ માપ પ્રમાણે તમે કરો. અને આજે આપણે જોઈએ છીએ આ મૂર્તિ કેટલી દર્શનીય, કમનીય, રમણીય આપણને લાગે છે. એ મૂર્તિ બનાવી ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. 1993માં બાપાની જન્મ જયંતિ કલકત્તા ઉજવવાની હતી અને એ વખતે કલકત્તા મંડળે બધી તૈયારી કરેલી. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન છે. રાત્રે આરામમાં જતા 10:30 પોણા 11 વાગે કલકત્તાથી ત્યાંના કોઠારી પુરુષોત્તમ જીવન સ્વામી પીજે સ્વામીનો ફોન આવ્યો. મુંબઈની અંદર બાપા હતા. સેવક સંતોએ ફોન ઉપાડ્યો. પીજે સ્વામીને કામ હતું બાપાના જે લાલજી હરિકૃષ્ણ મહારાજની સેવામાં જે સંત હોય ને, નિર્ભય સ્વરૂપ સ્વામી, એનું કામ હતું. અને સંતો આ રીતે વાત કરતા હતા. પીજે સ્વામી એવું પૂછતા હતા નિર્ભય સ્વામીને કે કલકત્તા મંડળે નક્કી કર્યું છે કે હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા કરવી છે, તો હરિકૃષ્ણ મહારાજનું વજન કેટલું છે એ જણાવો તો અમે એટલું સોનું ભેગું કરીએ. બાપા પોતે આરામમાં જતા અને સેવકો કલકત્તા સંતોની સાથે વાત કરતા ને બાપા પામી ગયા કે આ ફોન કલકત્તાથી છે. એટલે બાપાએ સામેથી કીધું લાવો મારે વાત કરવી છે. અને પીજે સ્વામીની સાથે સંતોએ બાપાને ફોન આપ્યો. સામે પુરુષોત્તમ જીવન સ્વામી છે. બાપાએ કહ્યું હલો શું છે? ઓહ બાપા તમે? બાપા કે હા શું બોલો, શું પૂછતા હતા? તો કે તો મંડળે નક્કી કર્યું ને, હમણાં અમારી મીટિંગ ચાલે છે ને અહીંયા બધા બેઠા છે, તો સુવર્ણ તુલા હરિકૃષ્ણ મહારાજની કરવી છે. તો નિર્ભય સ્વામીને પૂછતો હતો કે હરિકૃષ્ણ મહારાજનું વજન કેટલું છે? બાપા કે 73 કિલો. તો પીજે સ્વામી કે હું તો હરિકૃષ્ણ મહારાજનું વજન પૂછું છું. બાપા કે હું એનું જ કહું છું, હું હરિકૃષ્ણ મહારાજનું જ કહું છું. તો પેલા ફરીથી કહ્યું કે હું તમારું નથી પૂછતો. બાપા કે હું મારું નથી કહેતો, હરિકૃષ્ણ મહારાજનું જ કહું છું. હવે આનાથી વધારે કેટલી સ્પષ્ટતા જોઈએ કહો? પણ નથી મનાતું, બહુ અઘરું છે. અને જો સમજાઈ જાય ને તો એક પ્રસંગ હું વારંવાર ઘણી વાર કહું છું, મને બહુ ગમે છે અને ખરેખર સમજવા જેવો છે. પ્રસંગ ઉપસ્થિત કરેલો છે પણ આ પ્રસંગને સમજવા માટે અતિ અગત્યનો છે. જો આ સ્વરૂપની પ્રતીતિ આવે, ઓળખાણ થાય તો. 2 મામા ભાઈના દીકરાઓ હતા અને વેકેશનના સમયમાં ભેગા થાય. વડોદરા જેવા શહેરની અંદર 2, એકની ઉંમર 5 વર્ષની છે અને એકની 7 વર્ષની છે. વેકેશનના સમયમાં બંને રમે છે. એકને ત્યાં દેશમાં રહેવાનું થાય છે અને બીજાને અહીંયા ભણવા માટે પરદેશ આવવાનું થાય છે. કોઈ સગા સંબંધી હશે એની સાથે અહીંયા આવવાનું થયું અને અહીંયા આગળ આવ્યું આખું એનું કુટુંબ. શું એનો એ છોકરો આવ્યો અહીંયા ભણવા માટે. પરદેશ અમેરિકાની અંદર ભણવા જાય, અભ્યાસ પૂરો થાય. અત્યારે બધું 9/11 પછી બધું કડક થયું છે. જૂના પહેલામાં તો કાંઈ એવું બહુ હતું નહીં. ભણવા આવે એ પણ પછી ભણી ડિગ્રી મેળવે, રોકાઈ જાય તો ભણ્યો, ત્યાં રોકાઈ ગયો અને પછી તો ત્યાં રોકાયા પછી આ પ્રમાણે એને લગ્ન પણ ત્યાં કર્યા અમેરિકામાં. અમેરિકાની અંદર લગ્ન કર્યા અને ત્યાંથી પછી ત્યાં નોકરી કરી, લગ્ન કર્યા. એને 2-3 સંતાનો પણ થયા, પણ હજી એને એકે વાર દેશમાં જવાનું થયું નથી. 20 વર્ષ પછી દેશની અંદર જઈ રહ્યો છે. લગ્ન કર્યા પછી 20 વર્ષે દેશની અંદર જઈ રહ્યો છે. પતિ પત્ની ને 3 બાળકો. અમેરિકાના વાલા પ્રમાણે બધા 2 બેગ લઈ જઈ શકે, હેન્ડ લગેજ જુદું. મુંબઈની ટ્રેનો, આપણા ભારતની જે ટ્રેનો છે ને એની અંદર ટ્રેનની નીચે એવી કોઈ વ્યવસ્થા છે અમેરિકન બેગ આવે એવી?
આટલો બધો સામાન લઈ અને ત્યાં એરપોર્ટ ઉપર ઉતર્યા. અને પછી આ પ્રમાણે ત્યારે તો બરોડા જવાના કોઈ પ્લેનની વ્યવસ્થા નહીં હોય, એટલે પછી બોમ્બે સેન્ટ્રલ આવ્યા અને ટ્રેનની અંદર રિઝર્વેશન કરાવ્યું. તો જે ટ્રેનની અંદર જે ડબ્બામાં એની ટિકિટનું પેલું હતું રિઝર્વેશન, ત્યાં આગળ ગયા. 5 જણા હતા ને 10 બેગો. તો જ્યાં જગ્યા મળીને ત્યાં બધે નાખીને, પણ એવી બેગ હોય ને કે નીચે જઈ જ ન શકે, એટલે પછી પગ રાખવાનો જે પેસેજ હોય ને ત્યાં મૂકી, બીજે ત્રીજે જેવી જ મુકાય એટલી મૂકી. આપણે ત્યાં ખબર 3 સીટ હોય આમ અને 3 સામે, એટલે 5 સીટો તાણે ભરી દીધી. 1 સીટ બાકી રહી. એ સીટ એનો મામાનો છોકરો જે દેશમાં રહે છે ને એની હતી. પણ કોઈને ઓળખતા નથી, કારણ કે દેશમાંથી અહીંયા આવ્યો એને એટલા વર્ષ થઈ ગયા છે. અને અમેરિકાની અંદર જે રે બ્રેડ બટર ખાય ને હાઈબ્રિડ, ઓહો, ઓળખાય નહીં એવા થયા હોય. એટલે પેલો માણસ વડોદરાથી જે આવ્યો છે ને એના મામાનો દીકરો, એને આમ જોતા જોતા જે ડબ્બાની અંદર જે કમ્પાર્ટમેન્ટમાં એ ગયો તો ત્યાં આગળ આ 5 પેસેન્જરને સામાન બધું ગોઠવાઈ ગયેલો છે. એટલે જોયું તો એનો નંબર બારી આગળ એની સીટ હતી. હવે ત્યાં જવું કેવી રીતે? પણ પગ મૂકી રસ્તો કરીને ગયો. હવે ત્યાં તો આપણી બધી પરિસ્થિતિ જે પ્રમાણે કે ઉનાળાનો સમય અને પંખા ચાલુ ન થાય, છોકરાઓ પાણી માગે, બહારથી પાણી લાવે, ત્યાંનું વળી ગરમ લાય જેવું પાણી, એ ઢોળ્યું, પંખા ચાલુ ને છોકરાનો અવાજ, રડવાનો અવાજ. પેલો માણસ ત્યાં બેઠો ને કંટાળ્યો, કારણ કે એક તો પગ મૂકવાની જગ્યા નહીં, આ છોકરા રડે, પાણી ઢોળાયું. ત્યાં રૂમાલ મૂકી ઊભો થઈ બીજા કમ્પાર્ટમેન્ટમાં ગયો. બીજા કોઈને કહ્યું મારી બારી આગળની સીટ છે, આપણે બદલી કરવી હોય તો. જેને પૂછે ને એ બધા કપલ, એટલે કોઈ હા પાડી નહીં. પાછો આવ્યો. જ્યારે માણસને કંટાળો આવે ને ત્યારે એક શબ્દ વિશેષણ વપરાય, ઉતરેલી કઢી જેવું મોઢું થાય. એ કેવું થતું હશે એ તો જેને પીવે ત્યારે ખબર પડે. પણ બહુ કંટાળીને એ પાછો ત્યાં આગળ આવ્યો. અને અહીંયા આગળ આવ્યો ને પછી આમ સામાન બધો પગેથી આમ મોઢું એવું કરીને દૂર કર્યો, થોડી જગ્યા કરીને બેઠો. પેલા તો બિચારે 20 વર્ષ પછી ભારત આવે છે ને એટલે એને થયું કે આ તો જે કરે એ માન્ય કરવાનું, કારણ કે એની ભૂલે છે, એટલો બધો સામાન લાવ્યા ઓલાની જગ્યાએ મૂક્યો છે. પેલા આમ સામાન કર્યો ને સમજતા નથી ને આમ તેમ થોડુંક એની સાથે એના ઈરાનના સંબંધ બગડી ગયા. પછી બેઠો ત્યાં બીજા પેસેન્જરો જે સાઈડમાં બેસવાના એ આવ્યા. સમય થયો, ટ્રેન ઉપડી, પંખા ચાલુ થયા, થોડી પરિસ્થિતિ સુધરી. બાજુમાં જે 2 પેસેન્જરો આવ્યા ને જરા મિક્સ નેચરના, મળતાવાળા સ્વભાવના, આ લોકોના વેશ ડ્રેસ આ બધો સામાન જોઈને ખબર પડી ગઈ કે આ કોઈ વિદેશી ભાઈ આવી રહ્યા છે. અને એની સાથે વાતો કરવા લાગ્યા, તમે ક્યાંથી આવો છો? કે અમેરિકામાંથી. અમેરિકામાં કયા સ્ટેટમાંથી? ફલાણા સ્ટેટમાંથી. એ થોડુંક જાણતો હશે, જણાવવાની ઈચ્છા. એ બધી વાતો ચાલે અને રસ પડે. પેલા ભાઈ જે કંટાળીને બેઠા છે ને એ પણ એના કાન તો સાંભળે ને, ભલે વાતમાં ભળે નહીં પણ એ સાંભળતા જાય કે આ તો અમેરિકાની વાત કરી, અમેરિકામાં આ સ્ટેટની વાત કરી. એને પૂછ્યું તમારું નામ શું? એને પોતાનું નામ કીધું. પેલો માણસ બેઠો બેઠો આમ છે ને આમ કંઈક ચિત્રલેખક ચક્રમ બક્રમ વાંચતો હશે ને, પણ એના કાન એ બાજુ જાય છે. એને થાય છે કે અમેરિકામાં આ સ્ટેટની અંદર આ વ્યક્તિ તો મારે ફઈનો દીકરો જ કહેવાય. પછી છે ને આમ ધીરે ધીરે આમ જોઈ લે, આમ આંખે આવડો મોટો આવવાનો હોય તો આપણને સમાચાર તો મળે ને. હમણાં જ હું મામાના ઘરે ગયો તો પૂછ્યું તું કાંઈ સમાચાર, તો કે કાંઈ સમાચાર નથી. હોય તો ખબર પડે ને. મનોમન એક બાજુ જોતો જાય ને બીજી બાજુ એને મનમાં થાય કે આ એ જ વ્યક્તિ છે. પછી તો પેલાની વાત પૂરી થઈ અને આ લેકડો બેઠો તો આને થયું કે લાવ હું એને પૂછું. પછી ધીરે ધીરે એને સંબંધો સુધાર્યા અને એની સાથે પૂછતા પૂછતા કે તારા મામાનું ગામ, તારા ફઈનું ગામ કયું? તો કે ફલાણું. તારા ફઈના છોકરાનું નામ શું? તો કે આ. ફુવાનું નામ ફલાણું. અને એને થયું કે આ તો બધું જ મારું જ કે છે અને આને બધી ખબર છે. પછી એને કહ્યું કે આપણે જે વાત થાય છે ને, અને હું જ તારા ફઈનો દીકરો છું, તું મારા મામાનો દીકરો છો. અત્યાર સુધી મેં જે છેલ્લી 4-5 મિનિટ વર્ણન કર્યું ને એ કંટાળાનું, પરિસ્થિતિનું, પ્રસંગનું વર્ણન કર્યું. હવે એ બંનેને ખાતરી થાય છે કે આ મારા મામાનો દીકરો છે, આ મારી ફઈનો દીકરો છે. એ સમયે જે એને પ્રતીતિ થઈ, આનંદ થયો ને, એનું વર્ણન હું તમને શબ્દમાં કેવી રીતે કરી શકું? ખ્યાલ આવ્યો? એ શબ્દથી ન થઈ શકે. એવી રીતે જે અત્યારે પ્રગટ સ્વરૂપ વિચરણ કરી રહ્યું છે ને, એ પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપની વિશે જેવી મામા ફઈના દીકરાને ઓળખાણ થઈ ને,
અને પછી શું થયું હોય ખબર છે? એનો આનંદ અનેરો હોય. પછી જે સામાન પગે કરીને આમ ઠેલ્યો ને આમ હાથેથી લઈ લે પાછો. જે છોકરા રડતા હતા ને એ વાલા લાગે. એને લાગે અમેરિકન રડે છે, એનું રડવું સારું લાગે, હસવું સારું લાગે, બોલવું, એની છોકરાની બધી ક્રિયા દિવ્ય બની જાય. છોકરાને પાણી પીવું હોય ને તો એ નીચે ઉતરે. એને માટે બધું અમે સામે જોઈ રહ્યા, અમેરિકાથી છોકરો આવ્યો. તો એવી રીતે એના સંબંધવાળા છે ને એ પણ બધા પછી દિવ્ય બનાય. ક્યારે? આ સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે, પ્રાપ્તિ થઈ છે એની આવી પ્રતીતિ આવે ને તો. એટલે પ્રાપ્તિ પછીનું બીજું સ્ટેપ છે પ્રતીતિ. તો પ્રતીતિ આવવા માટેનું એક શાસ્ત્ર વચન અને બીજું સત્પુરુષના વચન. સત્પુરુષ અને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ હોય તો જ પ્રતીતિ આવે. છેલ્લું પદ યોગીજી મહારાજનું અતિ પ્રિય, એક લીટી સાંભળી આપણે પૂરું કરીએ. એ ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા ઈ સંતને મળી રે, સાચા સંતને મળી, સંતને મળી રે, સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા. ઈ વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખી ઈ પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી, પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. સંત દ્વારા પ્રગટપણું પૃથ્વી ઉપર અખંડ છે. એ સ્વરૂપની, એ શ્રીજી મહારાજની આપણને સૌને પણ પ્રતીતિ આવે અને એવું સુખ આપણને સૌને આવે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્યદાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં શ્રી સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રી